सन को मैं दास हूँ, हरि के सदा हजूर। ब्रह्मानंद की विनती, ब्रह्मानंद की विनती, मोहिनी मखन रखियो दूर। ब्रह्मानंद ब्रह्मानंद की, ब्रह्मानंद की विनती, मोहिनी मखन रखियो दूर। आवा सदगुरु जी ने पूर्ण दया विना ए गुरु जी स्वप्ने मणे नहीं सत्संग, कृपा थाय घनश्यामनी तो चढ़े भक्ति नो रंग। कृपा थाय, अरे कृपा थाय मारा घनश्यामनी तो चढ़े भक्ति नो रंग। જેમણે લાખો ભક્તોને, લાખો યુવાનોને એવા ભક્તિના માર્ગે રેંગ્યા છે, એવા પૂજ્ય ગુરુજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન, પૂજ્ય સંતોના ચરણોમાં કોટી કોટી વંદન, આ પરિભક્તોના ચરણોમાં કોટી કોટી વંદન, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। બહુ સમય નહીં લેતા આપણે હિતેશભાઈને સાંભળવા છે, પણ એક પરંપરાના ભાગરૂપે ગણપતિ દાદા ગણપતિ વંદના કરી અને એકાદું ભજન લઈ અને પછી આપણે હિતેશભાઈને સાંભળવા છે। એટલા માટે પ્રથમ પહેલા પૂજા તમારી, મંગલ મૂર્તિ વાળા ગજાનન, મંગલ મૂર્તિ વાળા ગજાનન, મંગલ મૂર્તિ મૂર્તિ કોટી વંદન તમને સુધાણા, કોટી 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 તમને સુધાણા, નમયે નાથજી રૂપાણા। પ્રથમ પહેલા પૂજા તમારી, મંગલ મૂર્તિ વાળા ગજાનન, મંગલ મૂર્તિ વાળા ગજાનન, મંગલ મૂર્તિ મૂર્તિ જય ગજાનન, જય ગજાનન। प्रथम समरे नाम तुम्हारा भांगे विघन हमारा गजानन, भांगे विघन हमारा भांगे भांगे। प्रथम समरे नाम तुम्हारा
મારા ગજાનન માંગે વિઘન શુભ સુગંધે સમારીએ રે રંગકુલ ભૂષણ રામનું ગાદી તણુ મૂરત હસે પિતા વચનને પાણવાય વિકટ જૈવનમાં વસે ત્યાગી સુખો વૈભવ તણા માતા સીતાની હટ વાસમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અરે એવી જનતાને ધન્યવાદ છે કે દેવે આવા સંતોની આપણે ભેટ આપી છે પણ કેવી જનતા હતી તન કુખ જીજા બાયની જા શિવાજી તો જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર દૂધનો રાખ્યો હતો પણકાર કરતી પુત્રને શિવ મરજે તો મેદાનમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં હાલો હાલો આવસર અમારા કાઠિયાવાડમાં કોંકદી અરે કાઠિયાવાડમાં કોંકદી કાઠિયાવાડમાં કોંકદી આ ભૂલો પણ ભગવાન આમ તો ભગવાન સ્વામિનારાયણ ગઢપુરને આ પ્રદેશને પોતાનું ઘર માની રહ્યા છે આપણા પૂર્વજોની કંઈક કમાઈ હશે કે જે ભગવાનને અહીંયા સુધી ખેંચે પ્રેમના નાતે આવવું પડે એટલા માટે અમારા ગઢપુર દેશમાં કોંકદી અને તું તો આવી જાને ભગવાન હે તારા એવા કરું મારા ઘનશ્યામ સન્માન એ તને તારું અક્ષર ધામ ભૂલાવું મારા શામળા મેં જેમ પૂજ્ય ગુરુની વાત કરી એવી ભગવાન સ્વામિનારાયણના નામની ધૂણી ધકાવી છે પણ કેવી ધૂણી ધકાવી છે અમે તારા નામની રે અમે તારા નામની સ્વામી નારાયણ નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ હોજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ અમે તારા નામની સ્વામી નારાયણ નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની રે ધૂની રે દખાવી બેલી અમે તારા નામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય
આપણે હવે ખાચા આંગણામાં આવ્યા છે બાકી તો આપણે ભટકેલા જ છીએ મારા બાપ. હા ફૂલો રે પડ્યો રે અંસલો જાણીને માનો રથ જીવતું અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. કોની રે વાટલું રે જોતા ભવનિયા બાવટ ભાગે. તરસ્યું રે લાગી જીવને તરસ્યું રે લાગી જીવને ભક્તિના ધામની રે ધૂની રે તખાવી બેલી અમે તારા નામની હોલી રે ધૂની રે તખાવી બેલી અમે તારા. હવે ગોકુળીએ ગમતું નથી ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમુના લાગે ખાલી રે પણ મારા વાલા હારે જોને વેર જો મારા વાલા રે વાલા જય ગોપીનાથજી મહારાજ. પણ મારા વાલા હારે એતે તો સિજરે કરાવ્યા સામણા. એવા ગણપુર પ્રદેશમાં બેઠા છે ત્યારે ગોપીનાથજી મહારાજને યાદ કરીને પછી આપણે હિતેશભાઈને સાંભળીએ. એટલે હાલો એ ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે. એને મને એવી માયા લગાડી બધાને ખાસ નમ્ર વિનંતી બે હાથ તાળી વગાડીને દાદાને યાદ કરી. આ પાછળ અરે બાબુ અરે હે ગંડપુરનો નાથ મારો ગંડપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે. એને મને એવી માયા લગાડી એને મને માયા લગાડી મારા બાલીડા. એને મને માયા લગાડી મારા બાલા. હે શ્યામે માને હે ઘન
વગાડું છું ત્યારે મને એવું ગાવાનું મન થાય. શું ગાવાનું મન થાય? હા, હે તાલી પાણ તો ઘનશ્યામની રે, બીજી તાલી ના હોય જો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હે તમે તાલી પાણ તો તમે તાલી 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 પાણ તો ઘનશ્યામની રે, બીજી તાલી તાલી નો હોય. તમે વાતું કરો તો તમે વાત કરો તો ઘનશ્યામની રે, બીજી વાતું ન હોય જો. પણ ગુરુશ્રી બિરાજમાન છે. આમ તો હિતેશભાઈ કલાકાર થયો ને, થોડું ઘણું જે સંતોને રાજી કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે, એવું પહેલું બીજ મારામાં કોઈ રોપ્યું તો પૂજ્ય સ્વામીએ રોપ્યું છે. હા, સરદાર જ્યારે શિબિર થતી ત્યારે થોડું થોડું ગાતા ને પછી અમને એ છોડને પાણી પાવાનું અને અમને સંસ્કારનું સિંચન કર્યું તો પૂજ્ય બાલ સ્વામી ને પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ મને અને કૌશિકને આ બંનેને અત્યારે દેશ વિદેશ સુધી અમને પહોંચાડ્યા. પૂજ્ય ગુરુના ચરણમાં કોટી કોટી વંદન છે, કારણ કે એના વગર તો આ બધું નકામો છે. હા, અને મારા કડવા દાદા એમની પણ મારા પાછળ બહુ યોગદાન બહુ સારું છે. એટલા માટે હાલો, એ ગુરુના ચરણમાં મારે મારે મારા સદગુરુના ચરણમાં બે મારે કાયમ રે દિવાળી. ગુરુના ચરણમાં બે મારે કાયમ રે દિવાળી. કદી ન ભાળી સંતો કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં નથી 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 ગમતું. હે મારો રસ્યો છે રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં નથી. હે મારી માતે છે યમુનાની હેલ રે, હે મારી માતે છે પાણીરાની હેલ રે, ઘેર જાઓ ગમતું નથી. મારો રસિયો 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 રૂપાણો રંગ રેલિયો, ઘેર જાઓ નથી 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 ગમતું. આ સરકારી જય 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 સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું. આમ તો અક્ષરધામની સભા બેઠી છે. હા, બધાને સ્વામી એવું સૂત્ર આપ્યું કે હું મુક્ત છું. બધાને મારા બાપ મુક્ત કરી દીધા, પણ કેવી રીતે? હા, હે અમે ગાયું ને દોયા વિના આવ્યા, ઘેર જાઉં નથી 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 ગમતું. હે અમે ગાયું ને દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. હે પછી જોઈ લો વાછરડા ના ખેલ રે, હે પછી જોઈ લો વાછરડા ના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. મારો રસિયો 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 રૂપાણો રંગ રેલિયો, ઘેર જાઉં નાય નાય નથી. પણ જય ગોપાળાનંદ સ્વામીને પધરાવ્યા એવા હનુમાનજી મહારાજ અહીં બાજુમાં છે, એમની એક વંદના કરી લઈ. હા, તમે કષ્ટ હરો છો દયાણા, તમે કષ્ટ ભજન કહેવાણા, તમે કષ્ટ હરો છો દયાણા, તમે કષ્ટ ભજન કહેવાણા. હે હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભય દુઃખ હરનારા, સારંગપુર વાળા હનુમાન દાદા, સારંગપુર વાળા હનુમાન દાદા. સૌના કષ્ટ હરો છો દયાણા, તમે કષ્ટ ભજન કહેવાણા,
સૌના કષ્ટ હરો છો દયાના, તમે કષ્ટ ભજન કહેવાના. હે હનુમાન ભીડ ભંજન મારા ભવભય દુઃખ સારંગપુર વાળા. પણ બધા એક લાઈન ના ગાશો સારંગપુર વાળા, આ એક જ લાઈન. હા. હે હનુમાન ભીડ ભંજન મારા ભવભય દુઃખ હરનારા. સારંગપુર વાળા બોલ શ્રી કૃષ્ણ ભંજન દેવ કી. સારંગપુર વાળા હનુમાન દાદા. સારંગપુર વાળા હનુમાન દાદા. હનુમાન દાદા. હનુમાન દાદા. હનુમાન દાદા. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. ઘનશ્યામ મહારાજની, ગોપીનાથજી મહારાજની કષ્ટ ભંજન દેવ કી. હવે જેમને સાંભળવો જિંદગીનો લાવો છે અને સંતોના ખાસ કૃપાપાત્ર એવા હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળાને જોરદાર ચાલુ કલાકારથી વધાવી તો આપણી વચ્ચે આવે છે હિતેશભાઈ અંટાળા. અને છે ધીમું કરી નાખ્યું, આવડતું નથી ને એટલે. હરિ ઓ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતાં હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતાં હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મનોજવમ મારુતતુલ્યવેગમ जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये. એટલી શાંતિ હોય તો કેવી મજા આવે. પણ બે હાથ ઊંચા કરીને એક સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવી મારી વાણીની શરૂઆત કરું એટલે પરમ વંદનીય મારા પ્રેમાળ વિશાળ હૃદયના મારા સંતો પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી
નિત્ય સ્વરૂપદાસજીના ચરણોમાં વંદન કરું, પણ બધાને પ્રેમ હાથથી જોડીને આમ જો મારો બાપૈયો, અને કદાચ અહીંથી થોડું ઘણું અબાબા જય દેવા એવું થાય ને એટલે થોડુંક તમે હકવી લેજો. કેમ કે એનું રીઝન છે, આ તમારા બધાયની નજરો અહીંયા હોય, તમારી ઓરા અહીં સુધી આવે ને એટલે આ બધું આમાં હલબલી જાય. સમજો છો ને? હા તો પાડો. હા, કેમ કે આ સંતોની કૃપા છે ને તો જ એટલું બોલી શકાય, નકર હજી આટલી બધી આ ઓરા સહન કરવાની અમારામાં ઓલું નથી. આ ઓરા આભા મંડળ આખું થાય. એટલે બે હાથ ઊંચા કરીને સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવીને, અને મારી પાસે સમય હજી થોડોક છે એટલે આપણે ચોથા ગેરમાં જ નાખવાવાળી વાત છે. મેં કીધું હતું સ્વામીને, મેં કીધું આ તમે મને આજે ચોથા ગેરમાં જ નાખવાનું કરશો. કેમ કે મહુ આમ જ થયું હતું. એમાં હું એમ પછી આમાં તમને ખબર છે ને, ગાડી ધોમ હાંકી દો ને એટલે બમ્પ આવે, ખાડા આવે, સમજો ને? ઓલું ધીમે ધીમે હાલી જાય ને તો એવરેજ આપે. ભલે ને સમય જાય એટલે બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી ગોપીનાથજી મહારાજ કી, શ્રી રાધારમણ દેવ કી, શ્રી કૃષ્ણ ભંજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કે છે કે હાલી ગયો આમ થાય 500 ઉછીના કોઈ નહોતું દેતું. આ તો બધા સાધુડાઓની કૃપા છે, ત્યાં સુધી બે હેડા છે. હામાં જોઈએ તો મોઢા ફેરવી જતા હતા, એને એ જ છીએ અમે. પણ આ તો તમારી કૃપા છે તો અહીં સુધી અમે આવ્યા ને, નકર આમ આમ જો અમારો રામ ભલું કરે. પણ આમ આમ કંઈ બોલું ને એ પહેલાં આમ હાવ શૂન્ય થઈ ગયો છું કે આવા સતામૃત મહોત્સવની અંદર આપ સર્વને જીવનના માર્ગે કઈ રીતે જાવું, ક્યાંય અડચણ રૂપ થાય, આ થાય તે થાય, બધાની મોહ માયામાંથી બહાર કાઢી દે એવી ઘર સભાઓ હું તમે સાંભળીએ છીએ. સ્વામી ખરેખર આમ આમ હું તો કાયમિકને માટે કહું કે અમે આ ભાવનું તો લગભગ આ દેહે કરીને સારું તો નથી જ થયું, પણ આ ગયા ભાવનું કંઈક થોડું ઘણું બાકી રહી ગયું છે ને, આ ભાવમાં ઉગ્યું એટલે તો આ બધા સંતોના આશીર્વાદ મળ્યા અમને. નકર આ ભાવમાં તો ન જ ભેળું થાય. કેમ કે આમાં હું સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠે છે એટલે શું કરું. મારો રામ ભલું કરે. પણ ભાઈ અમિતને કૌશિક, અમિતે ખૂબ આનંદ કરાવ્યો છે. કૌશિકનો સમય જે રહી અને ભૂદેવોના દીકરા છે ઓમ અને હાર્દિક, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારા કુલદીપભાઈ ભૂલાઈ જજો આમાં, કુલદીપભાઈ અને હિરેન કર્કરાશી છે ને, શનિદેવ હમણાં હેરાન કરશે એટલે આ બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આમ જ હોય, આમ જો આવી સહજતાથી રહ્યો ને મજા બહુ આવે. પછી હું આમ 4-5 બાઉન્સર રાખીને આવતો હોય, ભાઈને હાલવા દેજો, ભાઈ આવે છે, ભાઈ આવે. અહીંયા બાપુજી વાડીએ પાણી વાળતા હોય, શું કરો એમ છે ને. એટલે જે છે આમાં સ્વીકાર ભાવ રાખવાનો. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. સ્વામી ઘણી વખત એન્કરિંગ કરતા હતા ને વખાણ બહુ કરે, મને એમ શરમ બહુ આવે, હું જાહેરમાં કહું, મને આ બધું ન ગોઠે નહીં. અહીંયા એણે એમ કીધું ને કે અમિત કે હવે આપણે હિતેશભાઈને વિનંતી શું લેવાની ભાઈ, મફત આવે છે એમાં હું વિનંતી, એને બાવડું પકડીને બેહારવાનું જ હોય, એમાં હું વિનંતી કરવાની ભાઈ. કે દેશ વિદેશમાં જેમનું ઉજળું નામ, હું કામ ઉજળું હોય તો તમે હાચવી રાખો. એટલે પ્રેમ અને ભાવથી આ બધા હરિભક્તોની એક ચાહના હતી, એક ભાવ હતો. એટલે તમારા ભાવથી અને તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત આપવા માટે હું અહીંયા પધાર્યો છું. એટલે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. કેમ કે આનંદ કરવો ને એ બહુ અઘરું છે. અને હવે તો આ કળિયુગમાં આ મહાન સંતો જે ભગવાન શ્રી સ્વામિનારાયણ 500 પરમહંસોને લાવ્યા છે ને, એ જે આ આખી વ્યવસ્થા નંદ સ્વરૂપોમાં મને તમને નંદ સ્વામી તરીકે બધા તમને મને મળ્યા છે, તેનું રીઝન શું તમને ખબર છે? આપણે રોજ ઉઠીને આગળ બધાને હું જોતો હતો, નાના છોકરાએ તમને કહો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. હું જમવા ગયો હતો ને, આવડા છોકરાઓ હાવ નાના એ એની ઘેરે ગોદડું નહીં હકેલતા હોય. બોલો, તમે સમજો છો હું કહેવા માગું છું? એ એને ઘેરે ગોદડું નહીં હકેલતા હોય. અહીંયા કેટલી જમવાની વ્યવસ્થામાં કેટલી સાફ સફાઈ રાખે, અને એ પાછું બધું વ્યવસ્થિત રીતે. એટલે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ પરંપરાઓ અહીંયા જ હચવી શકાય, એ તો ફાઇનલ થઈ ગયું. હું કાયમિકને માટે કહું કે આપણે બહુ ઉજળા છીએ સાહેબ.
આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવા સંતોએ જો નકર એક ખૂણામાં ક્યાંક એક ખૂણામાં એક રૂમમાં ક્યાંક એક મઢીમાં ક્યાંક એનું જપ કરી રાખ્યા હોત તો આપણને આવા સારા સંતો મળત. એના દેહનું તો કલ્યાણ કર્યું, પણ કેટલાય હજારો જીવોનું કલ્યાણ કર્યું. એ તો જોવો મારા બાપ. હું તો સ્વામિનાગડી કહેતો હતો ટેન્ટ હાઉસમાં, હું કહેતો હતો, મેં કીધું આપણે કેટલા ભાગ્યશાળી છીએ કાં. મેં કીધું મને કે કેમ, મેં કીધું નિત્ય સ્વરૂપ સ્વામી જો આ હાવ ₹1 આટલું છોકરાઓને ભણાવે, એટલી હોસ્પિટલો, તમે અમદાવાદ જાઓ, ભાવનગર જાઓ, પછી વલ્લભ વિદ્યાનગર જાઓ, આ સરદાર જાઓ, અને કોઈ આંકડો જ નહીં પાછો કેટલા ખાઈ ગયા ને કેટલા નથી ખાઈ ગયા ને એમ કોઈ પાછું એસ્ટિમેટે નહીં. એટલે મેં કીધું કે હવે આ વખતે સ્વામીને કેવું છે કે તમે છે ને થોડીક હવે ઓછી ઉપાધિ કરો, આ કાંઈક તો આમ જ તમે હારા નથી થતા. તમે જોવો છો ખરાવ શરીર હાવ લેવાઈ ગયું છે તમારું, મજા કરો મારા બાપ, હવે ઉપાધિ ન કરતા. એટલે મને સંતો કહે કે એ ઉપાધિ હેની કરે છે ખબર, આ હજારો જીવોનું કલ્યાણ કઈ રીતે થાય ને એની ઉપાધિ કરે છે. તમે વિચાર કરો, હું બહુ રાજીપો વ્યક્ત કરું છું. મને યાદ છે ત્યાં સુધી મેં મહુવા કદાચ કીધું છે કે નથી કીધું મને નથી ખબર. 2003 અને 4માં હું જ્યારે સુરત હીરાગં હતો ને ત્યારે અમારે શ્રીજી મંદિરે હું આવતો ને સ્વામીની સભા હતી તો આમ જો કાંઈ નમળે શાળની પોપડી વળી ગયેલી. હા એ તો હવે આ ઇસ્ત્રી 2022 પછી હું પહેરવા મળ્યો, નકર તો પોપડીઓ જ વળી ગયેલી હતી. મારો રામ ભલું કરે. હું કાયમિકને માટે કહું કે હું મારો ભૂતકાળ બહુ ખરાબ સ્વામી, આ બહુ સહજ રીતે કહું ને જાહેરમાં કહું, લાઈમાં કહું છું. મારો ભૂતકાળ બહુ ખરાબ. ઘણા આડાવાળા રસ્તે ચડી ગયેલા હતા, ઘણું ન ખાવાનું ન પીવાનું, ઘણું પીધું ને ખાધું ને બધું કર્યું. પણ કહે ને કે જાયગા ત્યાંથી હવાર. આપ સર્વોની કંઈક કૃપા હશે ને આપ સર્વને મારી માથે આશીષ અને પ્રેમ હશે ને તે તૈયાર સુધરા, નકર હું હાવ કળતર જ હતો. હા ખરેખર 50 લાખના દેણામાં 500 રૂપિયામાં દાંત કઢાવવા જતો હતો. એ તો કોક મને એવા સંતોએ કીધું મને કે એક કામ કરી હિતેશ, આમાંથી ઉગરવું હોય ને તો સિદ્ધેશ્વર મહાદેવ વિયો જા, તારી તમામ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવશે. એટલે આ કદાચ હું કાંઈ જે છો એ આપ સર્વના આશીર્વાદથી જ મારો સિદ્ધેશ્વર મહાદેવથી આ દુનિયામાં આવ્યા છે ને તો મારો બાપુજીઓ લેરખડી કરીને જાઓ, મોજ કરીને જાઓ, ભગવાનના નામ લઈને જાઓ. આ હિતી અંટાળો અહીંયા કદાચ લીલરનો જબો ને કોટી પહેરીને આવ્યો એટલે તમે બધા જોવો છો ને. ન કરે ના રહે ને સવાર હું ન હોઉં 8-10 વર્ષ પછી હું ભૂનું થઈને આવ્યો ન પરવા પાટા મારો હોવ, સમજા. એટલે આ દેહ કરીને જ આપણે બધા અહીંયા છીએ, પછી કોણ ક્યાં છે હું નથી ખબર. લે રખડી લઈ ગયો. હમણાં એક દાદા આપણે આમ ગણો ને તો આપણે ઘણા છે ને હવે તો સુધરીને ઢેફું થઈ ગયા છે. પહેલાં ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ હતો, કાઢી નાખ્યો. જેમ જેમ વડીલો નીકળતા ગયા ને એમ શબ્દો નીકળતા ગયા. અતિથિ દેવો ભવ કાઢી નાખ્યો. પછી નવું લેવા સુસ્વાગતમ હિન્દીમાં આવ્યા, એ કાઢી નાખ્યું. ગુજરાતીમાં લેવા ભલે પધાર્યા. ગુજરાતી ભાષા એવી રહી ને વજનવાળી. બા મહેમાન આવ્યા, આ તો ભલે પધાર્યા, અને રૂડું લાગે. ભલે પધાર્યા એ કાઢી નાખ્યું. અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ. એ ડેલિયત કાઢીને પગ લુહણી એમ નાખ્યું. એટલે એની કંઈ વેલ્યુ રહી જ નહીં. અને હવે સુધરીને એવા ઢેફું થઈ ગયા છે ને એ કાઢી નાખ્યું. કૂતરાથી સાવધાન. આપણે ક્યાં જવું છે એ તો જોવો. એ માર્ક કર્યા જેવી વાત છે. મને દેખાણું હું કહું છું. પેલા ડેલીએ દાદા 2 હતા. શું કામ? કૂતરા અંદર ન આવે. હવે વાંધો નહીં. હવે પેલા ડેલીએ દાદા રાખતા. શું કામ? ભાઈ કૂતરા અંદર ન આવે. અને હવે કૂતરા ડેલીએ રાખે. શું કામ? માણસ અંદર ન આવે. જોવો તો ખરા. જ્યાં 5 આંગળા ભેગા કરી મને તમને પરંપરા રીતિ રિવાજોના આ સંતો મને તમને શીખવાડી જાય. નકર આ પોતે ધારણા પારણા ચાંદ્રા એનો કરે છે. આપણને નકરા ટેન્ટામનું બહરાટી બોલાવે લ્યો. અને પાછું આ ભારતીય સંસ્કૃતિમાં જ એવું છે. 20 રૂપિયા શ્રીફળ લઈને જવાનું, ફોડીને પીવાનું. 9 જણા મજા આવ્યો. બહુ સારું બનાવ્યું હતું. ખાલી 20 રૂપિયામાં 8 જણા પાછા. હો એ તો જવો. હાલો ત્યાં ખાવાનું બહુ મળે. હમણાં શારદાદા મંદિરના હોટલે બેઠેલો ને તો એક દાદા પસાર થતા હતા. જે દાદા પસાર થતા હતા ને એ 4 દાદાને કીધું હાલો ગામમાં પારાયણ બેઠે. હા એ ગામમાં પારાયણ બેઠી. કેટલા દી થયા બેઠે? 2 દી થયા. 2 દી થયા બેઠી ને મને ખબર નહીં. ત્યાંથી 3જા દાદા બોલે આ એ કથા બેઠી છે પણ આપણને ત્યાં કંઈ મગજમાં ઉતરે એવું છે નહીં.
હે એ નથી ઉતરે એવું મગજમાં કા હિન્દીમાં વાસે છે. હે કે હિન્દીમાં વાસે છે. ત્યાંથી ચોથા દાદા બોલો કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડા હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય કે એમાં શું નડે આને લ્યો. એટલે કૂતરાટી રાખવા મળ્યા આપણે. એક કૂતરું ગામડામાં દાદા બરોબર અહીંયા ખાટલે હુતા છે ને કૂતરું બિચારું ભૂખું થયું છે. ડેલિયું હોય ને ડેલિયુંમાં તો કરીને કૂતરું આવે, આમ ગળકીને આવે આમ. હો જો તો ખરો માણસ દાંત કઢાવવા હાટું કૂતરા જેવું આપણે થવાનું. આ માણાની ભાષામાં તો સમજતા જ નથી. આમ કરીને આવ્યું ને આમ તમે હું તું રોહડામાં ગયું સમજ્યા. તમે હું તો ગયું ને એમાં 3 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા. ભથાણા હોતા રોટલા ઉપાડ્યા. તેમાં કંઈક શીબું ખેખડું હોય છે. ત્યાં તો દાદા જાગી ગયા, રાજુલાનો જોડો લીધો, આવડો 1.5 ફૂટનો જોડો આવે. એ કેટલા 5 હાથ પૂરા છે વિચાર તો કરો. એના માપના જોડા તૈયાર ન મળતા, શીવડાવવા પડતા. એવો જોડો હાથમાં લીધો, બા જાગ્યા થાંભેલો લીધું, બોબારો જાગ્યા થાણસી લીધી, ભાઈ જાગ્યો પરોણો લીધો, અને આખું ઘર કૂતરા વાણે. કૂતરું તમને કહો ઘડી કાયા ને ઘડી કાયા કરતું, ઘડી કામ ને આમ. એ ભૂલી ગયો હું ક્યાંથી આવ્યું તું એમ. એટલામાં ને એટલા માટા મારે. પછી દાદાએ આમ લાગ જોઈને આમ જોડો ઘા કર્યો ને ફળો દઈને ડેલીમાં વાગ્યો. કૂતરાને યાદ આવી ગયું કે આપણે અહીંથી આવ્યા હતા. એ વળી પાછું આમ ગળકીને વી ગયું અને એ ભાગી ગયું. પછી આમ આટા મારીને આવ્યું છે ને તો દાદાએ બેલાનું સણતર કરેલું. એને ખબર નહીં કે એની જ ડેલી છે અને એની જ દિવાલ છે. તે દિવાલ ઉપર ચડીને એક રોટલો ખાય. અહીંથી બા નાખું ઘર બધું જોવે કે બાએ કીધું એ બધા હું અત્યારે હેઠા મેળજો, આમ જોર્યું અહીં જોર્યું, જો મને દેખાય છે, જો તું અહીં જો દેખાય છે. હા તો ઓલો છોકરો કે બા હું લઈ આવું. ના રેવા દે, આપણા રોટલા છે, કૂતરાના પેટમાં જાહે, આતેડા ઠરશે, કૂતરું આપણને આશીર્વાદ આપશે, પૂઈને મળશે. બધા છોકરાઓ પૂઈને મળે. ત્યાં તો કૂતરાના મોઢામાં અડધું રોટલું હતું ને એ મૂકીને પછી કૂતરાને વાચા ફૂટી. કળિયુગમાં કૂતરાને વાચા ફૂટીને પછી કૂતરાએ કીધું બા મારા જીવના જોખમે લાવ્યો તો બા, આ તમારી થાળીમાંથી તમે મને દીધું હોત ને તો તમારી હાથ પેઢીનું સારું થાય એવા આશીર્વાદ આપત. આ તો મારો રામ ભલું કરે. આ તો સારું કર્યું દાદાએ જોડો ઘા કર્યો, નકર તમે ટાળી દો. આવ્યો તો 4 પગે, જાત 2 પગે. કેવી પરંપરાના આપણે વારસદારો છીએ. હું કાયમિકને માટે જોઉં પૂજો ગુરુજી આટલા યુવાધન આપણી પાસે છે અને એમાંય તિલક ચાંદલો કરે છે ને, તો આનાથી મોટી વાત શું હોઈ શકે એ તો જો. અને આજના યુવાનો કહો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આટલા પ્રેમાળ સંતો આપણને મળ્યા છે. ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે મારી તમારી મહેનત હોવી જોઈએ. એ તો ઠીક છે મારો રામ ભલું કરે, બાકી 1500 વર્ષ પહેલા જેણે માથા પાડીને ધડ લડાવ્યાની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. હું તો કાયમિકને માટે જો અમે ચાંદલો કરીને નીકળીને તો 2-3 કળતરું બેઠી જ હોય. કળતરું ખબર પડે ને. હા કળતરું એટલે સમજો ને એને કોઈ બોલાવે નહીં અને એ ગમે કોઈક કામ કરે ને નેડ કરે ને કળતરું કહેવાય. આમ સાંડલો કરી નીકળીને તો શું કહેવાય લા હા ભક્તિ સમરા કાઢી ગયેલા કે એ તો તમારા બાપુજીને કહેજો દાંતળા લઈને લણી જાય, પોહા એટલી રાખે. બીજું છે શું ત્યાં આપણને આપણા જ નડે છે, બીજાની હવે કોઈ ઉપાધિ નથી. આપણને આપણા જ નડે છે. કેમ કે આપણે મોટા કીડા હોય ને એટલે આપણને નડે રાખે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું આજના યુવાનોને કે સાહેબ આપણી પાસે છે ને વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ ને એવું આપણી પાસે એવું વર્લ્ડના કોઈ પણ ખૂણે નથી. ભગવાન જન્મ બધીએ બારા લીધા, વિહામાં ગુજરાતમાં લીધા. કૃષ્ણ ભગવાન જન્મ બારા લીધા, વિહામાં ગુજરાત. ભગવાન શ્રી સ્વામિનારાયણ કેટલાય હજારો લાખો કરોડો દેહને મોક્ષ દેવા માટે આપણે ગુજરાતમાં આવ્યા. ભોળોનાથ નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી નમો ચંદ્ર વાહન હરિચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગત્ય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પીનાક દૈત્યાણ દામી શરણ શંકરાલે સગત્ય સ્વામી. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ એમ કહેવાય. ગુજરાતમાં પહેલું જ્યોતિર્લિંગ ભોળોનાથ એ ગુજરાતી હતા, પણ મારું માને કોણ?
નકર આખી દુનિયા મૂકીને આ ગુજરાતમાં આવ્યા. એને ખબર હતી કે ગુજરાતની એક જ એવી ભૂમિ છે કળિયુગની અંદર 2026-27 પછી 40-50 લાખની લોન છે, છતાંય ઘરમાં એવું બોલવામાં આવશે કે બનાવો ભજીયા. મોજની ભૂમિ આ. એને ખબર હતી ઠાકર થાળમાં આવશે, કેમ કે છેનાલાના રોટના દીવા નથી આવડા. લહેરની ભૂમિ છે, ભજનની ભૂમિ છે, તપોભૂમિ છે. આ ભાગ્યશાળી છે મારા બાપ કે કાયમિકને માટે આવા સંતોની આજુબાજુમાં રહેવા મળે ને. તોય તું એમ કહું, કેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે કીધું કે સંતોના મુખારવિંદના, સંતોના દર્શન કરી લો તોય તમારી હાથ પેઢીના પાપ બળી જાય. મારા બાપ કેવા વડીલો હતા આપણા, હાવ દેશી વડીલો. એટલે મારે ત્યાંથી શરૂઆત કરવી છે. મનમાં હું કાયમિકને માટે કહું કે ભાઈ એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા એવો છે તો મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો. ત્રણથી બધા લેખશે એમ શાંતિ એમ શાંતિ. ગયો લ્યો હવે આવે જ કહેજો, જવાનું છે જવાનું. પણ હું કાંઈક મને આવા સંતોના આશીર્વાદથી, મને કંઈક શ્રીજી મહારાજની કૃપાથી, કષ્ટભંજેવના આશીર્વાદથી, સિદ્ધેશ્વર મહાદેવના આશીર્વાદથી 2-5 વર્ષ 10 વર્ષ મને જે કાંઈ તમને આનંદ કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે ને, હું કાયમિકને માટે કહું. સ્વામીએ કીધું હતું કે હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને તમને બધાને આમ કરું તમે સુખી થઈ જાઓ. હા તો પાડો. હા બસ એમ. આમાં એટલું બધું તમે પથ્થું જેમ હજળ થઈને બેહોમાં આમ 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 ઢીલું મૂકી દો શરીર, મજા આવશે તમને. આનંદ કરો ને મારા બાપલિયા. હું કંઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને તમને આમ આમ કરું તમે બધા સુખી થઈ જાઓ. ના થાય એવી કર્મની તેવડ જ નથી મારી પાસે. પણ મારી પાસે એક અનુભવ ખરો લ્યો કે તમે જ્યાં સુધી અહીં બેઠા હો ને, કલાક 1.5 કલાક 2 કલાક મને સાંભળતા હો ને, ત્યાં સુધી તમારો આદિ વ્યાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ મને આપી દો. આઈ પ્રોમિસ યુ. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. આ પછી સવાર પાસ ફોન ન કરતા શેખ બાઉન છો થી તમારી રીતે તમે જોઈ લેજો કે તમે કીધું તું એટલે તમે કંઈ બોલ્યા નહીં. કેમ કે દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા, દાખલા તરીકે હું તમને કલાક 2 કલાક માટે સમય પ્રમાણે હું દાંત કઢાવતો હોય, તમને કોઈ પણ વાત મારી આમ યાદ રહી જાય ને, સવારે તમે બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો ને વિચારતા વિચારતા એટલું આમ થઈ જાય, વિચાર મારો જ આવતો હોય. હા હજુ મારા એક ઠહકલાથી તમને દાંત આવે છે, ચહેરા ઉપર સ્મિત રાખો ને, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. દાંત કાઢતા શીખી જાઓ. ખાલી દાંત કાઢ નાખો ને તો 18 વર્ષના વેરઝેર ભૂલાઈ જાય. પછી ક્યાં દાંત કાઢવા એ આપણી પાસે જોવાનું હોય હો. હા, લાગત દાંત ન કઢાય ભાઈ. કેવા વડીલો, હાવ સાત્વિક વડીલો આપણા, કે જેને કોઈ પણ પ્રકારનું કોઈ જ્ઞાન નહોતું. ગીતાજી ભલે એને વાંચ્યું નહોતું પણ ગીતા જેવું જીવન જીવતા હતા. સાત્વિક હાવ. 40-45 માણસો કદાચ 4 ધામની યાત્રા કરીને આવતા હોય ને તો અહીં 70 વર્ષના 80 વર્ષના દાદાઓ તમને કોઈ એના હામૈયા કરવા જાય. 30 વર્ષનો છોકરો કદાચ એની હારે જ 4 ધામની યાત્રામાં ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગવા જાય. આપણે પૂછીએ ને દાદા હું કામ પગે લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં 4 ધામની યાત્રા લખી નથી, પણ આ ગંગાજીમાં ડૂબકી મારીને આવ્યો છે ને તો એને સ્પર્શ કરીને તો અમારે પાપ બળી જાય, અમને 4 ધામની યાત્રાઓ મળે. હે, કેવું ભાવ જોવો એનો તમે. તો અમારા ભાગમાં તો લખ્યું નથી પણ એને અડી લેવું ને તોય અમને 4 ધામની યાદ. એવા વડીલો હું કાયમિકને માટે કહું, આપણે બહુ ભાગશાળી છે કે આટલામાં ને આટલામાં ઇર્દ ગિર્દમાં તમે ભણો, આમ 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 ફરો ને તોય તમને મને ક્યાંક એક સારી મંદિર આવે, હે સારું ગુરુકુલ આવે, તમે જોવો તો ખરા. અને હું તો એ કહેતો હતો ઘરમાં, મેં ક્યાંક બોલાણું હતું, મેં કીધું આ કુટુંબના એક કોઈ પણ કુટુંબ હોય ને એને પૂરા હોય. આ તો વધીને આપણે હાલો ને 70 વર્ષ 80 વર્ષમાં વિદેશમાં આટા મારવા માંડ્યા. આ 150 200 250 વર્ષ પહેલાં આપણા પૂર્વજો ગયા હોત તો અત્યારની બહુ કંટાળી જાત. તો આપણે પૂછીએ કે તમારે પૂરા ક્યાં? તો કે મેલબોર્ન. વિધિએ માનતા કરે તો આપણે તૂટી જાત ને ભાઈ. ક્યાંય માનતા કરવા જવાની જરૂર નથી. સિદ્ધેશ્વર અને કષ્ટભંજન વિયાવો મારા બાપ, અને છેલ્લે ગઢપુર વિયાવો. તમારા બધાય તમને કહું દુઃખ દર્દ દૂર થઈ જાય. અને એમાંય અહીંયા 16 ચિહ્ન સાહેબ. એ તો જુઓ ભગવાનની હયાતીમાં સ્પર્શ કરીને એમ કીધું કે અહીંયા જે કાંઈ પણ તમે તમારા દુઃખ મૂકશો અને આમ તમે સ્પર્શ કરશો તોય તમારા દુઃખો દર્દ દૂર થઈ જાય. એટલે કેવા વડીલો હતા. ફેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને હાલો. એક મિનિટ ભાઈ
ઉભા રહી, ઉતાવળા થવા, હું તમને અવસર આપીશ વગાડવાનો. હું તમને બધાને એક વાત કરું, આમ તમને મજા આવે, થાકી નથી ગયા ને? જો એનું રીઝન હું તમને આપું, કેમ કે તમે આમનામ બેઠા રહ્યો ને આમનામ, એટલે અહીંથી શું થાય ખબર છે? અને પરાયણે બેહાઈ રહ્યા છે, અને અહીંથી ગમે એટલું બળ કરે અને તમને મજા કરાય ને 8-10 ને દાંત ન આવતા હોય તો સ્વામી મને માફ કરજો, એમાં હિતેશ અંટાળાનો વાંક નથી, અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. નકર એટલી જ ખબર પડવી જોઈએ ને કે છોકરાઓને બિચારાને એક તો 11 વાગે અહીંયા બેહારીને તમને આનંદ કરો, એટલે તો જુઓ તમે યાર, લેર કરો મારા બાપ. શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને, કાંઈ ઘેરીએ પથરાવો ફૂલ વાલમ ઘેરે આવો ને. આમાં હું કઈ બોલવું નથી સમજાતું ને? આપણે ભગત છે, હરિભગત પાર્થભાઈ. હા, પણ આઈ એમ સોરી પાર્થભાઈ, હવે હું બીજી વખત આ નિત્ય સ્વરૂપ સ્વામી મને આમંત્રણ આપશે ને, તો હું ઇંગ્લિશ શીખીને આવીશ, પાકું ને? એટલે થોડો ઘણો તો મેં ટ્રાય તો ખવડાવી લીધી છે, પણ એમાં થોડું ગુજરાતી તો આવશે જ. હા, પણ એટલો તો ફેર પડે જ ને, કેમ કે હાવ તળપદી ભાષામાંથી સીધું આપણે અંગ્રેજી ભાષામાં જાઓ. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને પાર્થભાઈ, ભલે મંદિરના સીટ ડાઉનમાં બેઠા હતા, એવું શીખવું પડે. 3 દાદા મંદિરના ઓટલે બેઠા હતા પાર્થભાઈ, એટલે કોઈક યુરોપિયન ભૂરી આવ્યા જ્ઞાના, એક્સક્યુઝ મી આંખળ યાં સે જુનાગઢ કિતના હોતા હાય. એટલે બાપાએ તમને કહું તડકાના થાકી ગયેલા ને ઘેરેથી બહરાટી કરીને આવ્યા છે સમજા. એટલે ઓલા બધું હા, અને એ પાછી ગુજરાતી ભાષા પાસે એક જ શબ્દ એવો, તમને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, સામેવાળાને તમે અંગ્રેજી બકબક કરો ને તો ગુજરાતીવાળા પાસે એક જ શબ્દ હા, હો હકેલ લેવું પડે આપણે. હે મોજીલા, એ 3 દાદા બેઠેલા ને, યુરોપિયન નીકળે, એક્સક્યુઝ મી અંકલ યાં સે જુનાગઢ કેટલા હોતા હાય. બાપા કહે ભાઈ જાવા દે ને, એક તો કોરામાં કપાસ્યા ઉગ્યા નથી ને, જાને ભાઈ સટેક ને અહીંથી જાને, આને કેને જાય અહીંથી. તો એને એમ કે આ દાદાને એમ નહીં મગજમાં આવતો, બિચારે બીજી ભાષાનો પ્રયોગ, એક્સક્યુઝ મી અંકલ યાં સે જુનાગઢ કેટલા હોતા હાય. એટલે આ કોઈ વાતમાં સમજતો નથી. એટલે જાને ભાઈ નકર આગળ કાઢી જાય હોત ને, હાલ આમ જવા દે. વળી પાછો આમ હાલતો ગયો ને એક ભાષા બોલતો ગયો, પણ મગજમાં ન ઉતર્યું, વીએ ગયો. પછી બાજુમાં ઉકા દાદા બેઠેલા, ઉકા દાદાએ કીધું, હા વલ્લભભાઈ, આ તમને લાગતું નથી કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કાં? એ કે હવે આપણા છોકરાઓ ગુજરાતી બોલતા નથી, એ આપણી ઘેરે આવે તો 5 દી આવ્યા તો નકરું અંગ્રેજી ને હિન્દી બોલે રાખે, આપણને ઉપરથી જાય ભાઈ. તો તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું, ઓકા ભાઈ, જે પેઢીઓએ તમને મોટા કર્યા છે અને જે તળપદી ભાષામાં તમે મોટા થયા છો, તો હું એમ કહું છું કે જે ખીલો પકડાયો છે ને એ ખીલો પકડી રાખજો. કે કાં? એ કે હવે ભાષાઓ ન શીખાય. કેમ પણ? એ કે એને 3 ભાષા આવડતી હતી, આપણી પાસે એકેય કાયમ લાગી. આ સમજાય ને વંદન? સહજ છે ને સ્વામી? આ હવે છે હું, હવે બચા ગુચા રહ્યા છે એટલે આંકી નાખો એમદમ. એટલે હું ટ્રાય કરીશ, અને હું સદગુરુ સ્વામીને પ્રાર્થના કરું કે આવતી વખતે છે ને એક એવા ડિવાઇસ લઈ આવવાના છે, બહુ બીજી ભાષા હોય ને એને આપણે એક અલગથી અહીં બિહારશું, એવું થાય ને એવું. એટલે હા, જો હા, એ કહેવાનો તો હવે તો તમને સમજાય જ. આ તાલ રહ્યો ને, તાલ આપણા બાપનો તાલ છે. એટલે જ સારો નથી થતો તું. આમાં જોઈ એટલું બળ કરાય, એટલું બધું બળ ન કરાય, તૂટી જાય તું અહીંયા. હજી નાનો છે એટલે કહું. એટલે આપણે આખી જિંદગી મંજીરાય નથી વગાડવાની. આ આપણા બાપનો તાલ છે. આ તાલ સાંભળીએ ને સ્વામી એટલે હળુકનારાને એટલું તો થઈ જાય. જો આમ શું કામ? આપણા લોહીમાં પડ્યું છે, આપણા હૃદયમાં પડ્યું છે, પણ આ 400 રૂપિયાની ફિલ્મવાળા કામ નથી કરવા દેતા.
જેમ જેમ સંશોધનો આવતા ગયા ને એમ એમ આપણા દેશી આપણા બાપના તાલ દબાતા ગયા. એક વખત વગાડ. શેરી વળાવી સજકરને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. સાંભળીને તો આ કદાચ ફળિયામાં વાગતું હોય ને, કદાચ 15 માળની બિલ્ડિંગમાં બી બ્લોકમાં 104 નંબરમાં વાગતું હોય તો આજુબાજુ વાળા કહેવા ન આવે કે આ હું ગેકેરે સોડાયો છે, એવું કહે નહીં. જો માર્ક કરજો, આ મારું ડીપલી મેં અનુભવ કરેલો. કોઈ કહે નહીં કે આવો હું ગેકેરો સોડાયો, પણ આગળ ડીજે વગાડ્યો હતી. 70 વર્ષનો દાદો કે એલા આને બંધ કરાય ન કરા વેસ આવશે આપણું બધાનું. હો એવું કે હોત આ હું સોડાયું છે આ બધું નો સમજાય એવું. એટલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું, તાલ ધીમા ધીમા બેસી ગયા. પછી પશ્ચિમી સંસ્કૃતિમાં નવા નવા તાલ આવતા ગયા. કેવા? એમાં મંજીરું ન હોય, એમાં મોટી ડીશ હોય. નહીં, હું વગાડું એ જ ડીશ હોય, કેમ કે મને એના પૈસા મળે. આવું હોય. અને વધારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું એટલે હાવ દાંટ વાળ્યો છે. એ બંધ થાને, મેં બીજી વાર આવવા નહીં દે. અને હવે તમે જેમ જેમ ઓલા ફિલ્મ વાળાના ડોઝ આવતા ગયા ને એમ નવી પેઢીમાં નવું નવું ગુણગુણ આવવા મળ્યા. હવે તો કઈ કહેવાય નહીં કોઈને, એટલે હાવ આમ એની કરતા દેશી તાલમાં આવો ને મારો બાપ. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને. આ એટલા માટે કેવું પડે છે આજના યુવાનોને. હું હરેક પ્રોગ્રામ અહીંથી શરૂઆત એટલા માટે કરું કે અહીંથી છે ને મને કરંટ લાગે. બોલવાનું બોલી જાય એ તો વાંધો, પણ આ છે ને વગાડું ને તો મને કરંટ આવે એટલે મને અંદરથી ઉગે, અને ઉગે ને કોઈ ન પૂગે. તમને બધાને ઉગી ગયું, અમે હજી ગોચી છીએ. એ તમને બધાને ખબર જ છે અત્યારે કેવું થઈ ગયું બિચારા. આમ તમે જ્યાં જોવો ને સ્વામી, લગભગ 2035 જેવું આવશે ને એટલે લગભગ ગાંડા આવશે ઘરે ઘરે બબે. મારી ઘરે હોય એમાં શું થઈ ગયું? કેમ કે અત્યારે મોસ્ટલી તમે જોવો ને બધા આમાં જ એક ખાલી 30 સેકન્ડની રીલ્સ આવે. ન્યાલકરણ એક 30 સેકન્ડની રીલ્સ આવે. એનું એમને ફેરવે રાખે, આખો દી પૂરો થઈ જાય. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા યુવાનોને, બે હાથ જોડીને પ્રાર્થના કરું. તમે જે અમુક આમ હાવ આમ દુઃખી છો ને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. અમુકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, અમુક ફેસબુકમાં બ્લોક હોય, ઇન્સ્ટામાં બ્લોક હોય, છેલ્લે ગૂગલ પેમાં બ્લોક થઈ જાઓ છો. અને તમે જે હાવ સેડ સોંગ ગીતો સાંભળો છો મારા બાપ, કેવા હાવ સેડ સોંગ. સૈયારા તું તો બદલા નહીં मौसम जरा सा रूठा हुआ सैयारा तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ हाय मैं बरही जाऊं. બસ કરો, આ નો કરાયા. આપણે છે ને, આપણે કેમ આવે ખબર કે હારે ગોકુળમાં
કહેતો જાઉં છું મારા બાપ કે આપણા ઘેરે જે કીર્તનો થતા હતા, આપણા ઘેરે હવારમાં જે પ્રભાતિયા બોલતા હતા, આપણા ઘેરે જે ઠાકરજીને રાજી કરવા માટેના પદો બોલતા હતા, એ સ્વામી અમુક આ જ્યાં સુધી તમે આ ઘર સભાનું બિરુદ ઉપાડ્યું છે ને, તો મેં મારા બાજુવાળે મળે છે હો, મોટે મોટે અવાજ આવડું પેલું સ્પીકર નથી આવતું, હા, રસિયો રૂપાળો રંગ રેલિયો, એવા સુંદર મજાના હેજી વાલા અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ વડીલોએ આ પ્રભાતિયા સાંભળ્યા ને એટલે તમે જો એની પાસે બે વસ્તુ આવી ગઈ જે આજની પેઢી પાસે કદાચ નથી. હું એક તો ધીરજ અને એક સંતોષ. એ જે હોટલે બેઠા હોય ને, કોરામ કપાસિયા સોંપી દીધા હોય ને તો એમ કે વલ્લભભાઈ હા આડો આવશે કે નહીં આવે તો સંતોષી કેટલો, ધીરજે કેટલી. આ દેહે બાપા દેહ કાંઈ વાંધો નહીં. ગીર ગાય ગામડું ને ખેતિયા ત્રણ જળવાઈ જાય ને એટલે લગભગ દુનિયા ભૂખે નહીં મરે. આવું કે આવા વડીલો આવું કે. મને યાદ છે ત્યાં સુધી અમારા દાદા એવું કહેતા, ઓલા સુરત હીરા હતું ને એટલે ઓલો દાબો કાઢવાનો વારો હોય ને એટલે મોઢે રૂમાલ બાંધી, એટલે બરોબર દાદા નીકળ્યા. મને કે મોઢે કેમ રૂમાલ બાંધો? મેં કીધું એટલે ઝીણી મચ્છી ઉડે છે ને, ગાયનો પોદળો છે ને, ઝીણી મચ્છી ઉડે છે ને, થોડીક દુર્ગંધ આવે છે, વાસ આવે છે. મને કે ઠે વાસ આવવા માંડી. મેં કીધું હા વાસ આવે છે. પછી કહે કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા માંડી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. એ તમને મને બધાને ખબર છે. ખાવું છે બધાને ઓર્ગેનિક, કરવું કાંઈ નથી. લ્યો આ તો સારું છે, આપણી બાઉએ ને આપણા દાદાએ થોડા ઘણા મુઠ્ઠી જેટલા ફળિયા હાંસવી રાખ્યા છે. નકર આ મહાનગરો વાળાને મારો રામ ભલું કરે. હું હજી કહું કે તમે ગામડે આવો ને 5-15 દી, મારા બાપ હું આ કળતર હતો એટલે હું તમને કહું કે 5-15 દી માટે તમે ગામડે આવો ને તો મહાનગરનું વાતાવરણ મહાનગરમાં મૂકીને આવો, ગામડાના વાતાવરણને તમે માણો. અમુક તો દિવસે જેટલા વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. પ્રોગ્રામાની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લે એવું હું કામ કરતા હશો? પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, બાજરાના રોટલા ને અડદની દાળમાં બાપુજીએ મોટા કર્યા છે આપણને. એ ફળિયાને એ શેઢાને સાત્વિકતામાં રાખજો મારા બાપ, કેમ કે આપણી જવાબદારી બને છે. મુઠ્ઠી એટલું ફળિયું આ કોવિડમાં બાયન બાપુજીએ હાંસવી રાખ્યું તો આ કોવિડમાં વરસથી 1.5 વર્ષ આપણે આ ફળિયામાં આવી હેકાન તો એ બા બિચારી મહાનગરમાં રહેતી વવારુની હજી ઉપાધિ કરે. છોકરાને ફોન તો કરો, દિવાળી આવવાના છે કે નહીં? આ નહીં, મારો ફોન ક્યાં તમે મૂકો? આવા છે. હા આવું પહેલેથી આમને જ આવેલું આવે છે. બા ફોન કરે છે ને વહુને. હાલો, જય સ્વામિનારાયણ રસીલા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, પણ વિમળા કાકી કહેતા હતા કે તમારે રસીલા હમણાં બીમાર થઈ ગઈ હતી. હા બા, મને થોડીક તકલીફ થઈ ગઈ હતી. ઠે કાંઈ વાંધો નહીં. હું કીધું ડાક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું. રાયડું નાખોમાં બાને ડિસ્ટર્બ થાય. ફોન હાલે છે, સરી શાંતિ રાખો ને. આ તમે કાંઈ નથી કરતા તો ડૉક્ટરે આરામ લેવાનું કીધું ને બટા, તો ડૉક્ટર અવળો ભટકાણો. તમે અહીં ગામડે વીઓ 5 દી આવો ને ઓહોનું જો બહુ સારું થઈ જાય. હા, અને દિવાળીનું શું છે? દિવાળીએ જો તમે આવતા હોય ને તો શક્કરપારા ને ઘૂઘરા ને ફાફડી ને મોહનથાળ ને એવું બધું બનાવી રાખું. ના બા, અમે લોકો નથી આવતા દિવાળીએ. કેમ નથી આવતા? થોડાક જે આવો ને તો શું છે, મોસમ પડી છે ને માણા મળતા નથી, 2 દી ભાભાને પોરો રહે. ભલે ને તમે શરત મુજબ વાડીએ ન આવતી હું. તમે જે શરત રાખી હતી ને એ પ્રમાણે શરત આપણે પાળીશું ને તમે પાળજો. પણ આવો તો સારું, પણ દિવાળીએ કેમ દેહમાં નથી આવતા? બા 15 દી માટે શું આવું? તમે જુઓ તો ખરા, 15 દિવસ માટે આવશું તો કેટલા લબાચા ફેરવવાના. આમે બા ટિકિટો તો મળતી નથી. કોણે કીધું ટિકિટો નથી મળતી? ઓહન ટિકિટો મળે. આ ઉકા દાદાને વલ્લભ દાદાને છોકરાઓ નહીં આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. પણ બા 15 દિવસ માટે શું આવજો? તમારા દીકરાને ઓફિસો ખોલી જાય છે અને છોકરાઓને નિશાળો પણ ખુલી જાય છે, તો 15 દિવસ તમે શું કરશો અહીંયા? એમ તો બા 15 દિવસ માટે અમે કુનુ મનાલી જઈએ છીએ. કુનુ મનાલીનો શું છે અહીંયા?
ને બા પર્વતો ને ડુંગર ને એવું બધું બરફ ને એવું. અચ્છા બરફ ઉલાળવા જાઉં છું. બરફના હામાં ગોળા ઉલાળવા જાવશો ને પછી ફોટા મૂકશો ને ગામને દેખાડશો. કેવું સારું નહીં તમારે? પણ ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતાં શેઢે પાથરો લઈને ઓપનર સુધી ઉલાળી દો ને મોસમ પૂરી થાય. આ તમારે હાટું છે નકર અમારે શું ઢવડો કરે ઓહાને અમે માળાઓ ફેરવી રહ્યા છો તો તમે શું છે આ તો અમે સહી ત્યાં સુધી હસવાય નકર બટાઈ બાવળિયા થઈ જાય. આવો સારું બીજું તમે શું કહે? તો આમ તમે કેમ કહો છો કે ટિકિટ જ નથી મળતી? આ ઓલો કોવિડ આવ્યો હતો તો એ તો સુઝુકી ઉપર પોણોઠી વાળીને આવી હતું. સાઈડમાં વિમલમાં ઠેલા બાંધ્યા હતા. હવા ભરવાનો પંપે હાથમાં હતો. સારું તમને ઠીક લાગે એવું કરો. આ તો જો અમે સહી ત્યાં સુધી હાંસવશું નકર અહીં બાવળિયા થઈ જાય. આ તમે સહી એટલે હાંસી નકર તમારા છોકરા અહીંયા કંઈ આવવાય નથી. આ તમે લઈને આવો તો આવે બીજું શું? તમે જો વાર તહેવાર બગાડી નાખ્યા. આઠમ બગાડી નાખી, 11 બગાડી નાખી, કેવા દિવાળીના તહેવારો, કેવી નવરાત્રિઓ હતી, બધું બગાડી નાખ્યું. વાર તહેવાર આવે તે ઘેરે વાર તહેવારનો મતલબ એવો હોય બટા રસીલા આપણે છે ને ઘર પરિવાર હાથે ખાવાના જમવાના હાથે બધું કામ કરવાનું બધું હારે રહ્યો ને હારે ખાવ ને તો શું છે કુટુંબ જળવાય રહે, સંસ્કારો જળવે. તમે અહીંયા મૂકીને બધું વ્યૂ જાઓ ત્યાંથી ક્યાંથી વાર તહેવારોની ખબર પડે? કઈ નહીં બા એવું કંઈક ધ્યાન રાખશો. હવે હું ધ્યાન રાખો? હવે શાળાનું થઈ ગયું. કાંઈ નહીં સારું તમને યોગ લાગે એમ કરો. જો તમને મજા આવે ઠીક પણ આરામ કરજો હો તમે પાછા. અમારે જેવું હોત તો કેદુનો ગળે ફાંવ ખાઈને મરી ગયો હોત. શાળીના ટોળા હાસવતા જો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું બટા. તો એ ઘંટલે દળવું પડતું. 40 જણાને ઘંટલે દળી એમાં 15 તો એવા હોય 7 તો એવા હોય 15નું ખાતા એટલે 60ના ટાર્ગેટમાં દળતા. અરે બાપા વાત જવા દે. સૂલો લગભગ કોઈ દી સૂલો અમારે નવરો ન હોય બટ તઈ કુવે જો અમારે કપડાં ધોવા જવું પડતું. કઠોળો ગાભા હોય વાડીએ ધોવા જવું પડતું. તઈ બાપા લાયક અમારે કામનો ઢવડો હતો. અને 8 છોકરા હોય તો 8 દૂન 16 ગોદડા હોય. ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના. સારું તમને યોગ લાગે એમ કરો. અહીંયા આવશો તો રહે નકર તો બીજું તમે શું કહે? એ સારું તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા છે. તઈ ફિલ્ટરની સાપ પાડો તેની મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે સામેથી સંપા ભાભી સાપ બંધ કરો દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા ધોવા જવાનું નહીં. ડબ્બામાં ગોદડું નાખ્યું ગોદડું ધોવાઈ જાય. અને તોય હજી જો આ બધું થતું હોય તો હવે આપણામાં ક્યાંક મિસ્ટેક હોય. અને આવું બધું ન થવા દેવું હોય તો ઘર સભાઓ સાંભળો. સહજ છે આ. એટલે આપણે છેલ્લી પેઢી એવી છે કે હવે આ સંસ્કારોને સાચવી શકશું એ તો જો. બાકી અત્યારે તો મારો રામ ભલું કરે. હું કહું તમને આમાં હું ક્યારેક આમ કહું ને તો હું બહુ ભાવમાં ઉમંગમાં આવી જાઉં. પાછું બહુ ભાવમાં હોવાય નહીં નકર મગાવો માફી કે આમાં તો આમ થોડું કારણ કે ગુજરાતના કલાકારો એ જાણે કેમ પાપ કર્યા હોય એમ. ઓલા હિન્દી ફિલ્મવાળા 400 રૂપિયાના ફિલ્મ દેખાડે ત્યાં કોઈને કાંઈ વાંધો નથી. અમે અહીંથી કંઈક બોલીએ ને કે લાગણી દુપાણી કે અમે બધું થોડું ટૂંકું કરવાનું. અમારા બાપુજીને અમારા બાએ કોઈ દી ન કીધું ટૂંકા કપડાં પહેરશો થારા લાગશો. હમણાં એક છોકરાને મારથી પૂછે મેં અહીંયા હાલ તો મેં અહીંયા આવો પણ મેં મોટા ભાઈ અહીંયા આવો તો કહો. આ બોલ હું છે? મેં સીધું તું કરે. આ તો હું છે પણ? મેં કીધું તારું આ પેન્ટ રહ્યું ને એમાં ગોઠણ 2 ફાટલા. આ તો હું છે ફેશન છે લે તાર બાપનું કઈ જાય. અરે મેં કીધું ના મોટા ભાઈ એવું નથી કહું છું. આ તો હું મેં કીધું આ ફાટલું પેન્ટ છે ને એટલે મેં કીધું ફેશન કેવાય આ મેં તો ભલું કરે મારો સ્વામિનારાયણ ભગવાન આ 15 વર્ષ 20 વર્ષ પહેલા ફેશનમાં હતા માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી. આ ઉનાળો આ શાળો જાય ને એટલે ઉનાળો આવશે. એમાં તમે જોઈજો માર્ક કરજો. હું કહેવાનો મારો મિનિંગ એટલો છે કે આજની યુવા પેઢીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કરકસર કરતા શીખો. માફ કરજો જાહેરમાં બોલું છું. એક છોકરો છોકરી જવાઈ ગયો ને એકાબીજાને બધા નક્કી થઈ ગયું સમજ્યા એટલે આજુબાજુ વાળીઓ આવે ને બેહવા કેવું છે ઠેકાનું એ 10માં ન દેવાય. આ જો ઓલા બાય દીધી તો ઓહોનું બધું બાપા લાયક થઈ હજી જો એમાં ને એમાં જ પડ્યા જ બધા. આવા પાછા આવા ઓઠા કાઢીને બેહે સમજ્યા.
તો એ અમારે જો કેવું હતું નામ ને તેમને ત્યાં ચાલુ કરે કયો ધર્મ પાળે છે એટલું કે શુદ્ધ સ્વામિનારાયણ છે. ઓહો તો શીખણા બહુ હોય. બહુ એવું લાગતું હોય ને કે આ શીખણા છે તો અહીંયા આવીને જોઈ જાવ, આ ખાલી એટલું તો જોવો. આ એમનેમ નો થાય, અહીંયા સુવર્ણ તુલાઓ થાય એ તો જોવો તમે. ઠેક એવું છે. વાહ ભાઈ વાહ, અમે સાંભળેલી વાતું કહું ભાઈ, અને મને ખબર છે હવે તમે બીજી વખત એમ થાય નહીં બોલાવો. ક્યાં નથી થતું આ સમાજમાં. પેલા ડેલીની ઉપર લખતા, મેં કીધું એમ અતિથિ દેવો ભવ, એટલે કે ફલાણા ભાઈની ડેલી, તો કે એ રોટલે બહુ મોટી સત્સંગી ડેલી છે. ફલાણા ભાઈની ડેલી, તો કે બાપા સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાઓથી ત્યાં છોકરાઓ મોટા થાય છે. બહુ સારું કીર્તન કરી રાખે, ભજન કરે, હારું છે ઘર સારું, ત્યાં દીકરી દેવાય. અને એ ડેલીની અંદર આ દિવાલથી આ દિવાલ ઝઘડા કરતા ને તો ખબર નહોત પડતી. અને હવે તો મારો રામ ભલું કરે, આ સગનભાઈની ડેલી મગનભાઈની ડેલી બધું જ નીકળી ગયું. હવે નંબર ઉપર આવી ગયા, 5 નંબર 10 નંબર 20 નંબર 25 નંબર 30 નંબરમાં બહરાટી થતી હોય ને તો 36 નંબરમાં વાતો થતી, એ છૂટું થાય જવું જઈ લેજો. હવે આપણા કાગળે એને ચાલુ કરી દીધા. લ્યો તમે વિચાર તો કરો, આપણે કેટલા ઉજળા દાંપત્ય જીવનમાં આવી ગયા. મેં કીધું ને કે વડીલો જેવા તેવા ને ભીખા હતા ને રામજી હતા ને આવા ડાલા મથા. 500 માણાની જાન આવી ને 150 વધી જાય ને તો હારથીઓ આવીને એમ કે ભીખા હતા લાડવા ઘટે એમ છે. લાડવો થોડો ઘટે, હા લાડવા ઘટે, પણ 8 લાડવા તો મેં ઊભા સાયકા એમ થોડો લાડવો ઘટવા દે. ભીખા હતા પૂરો 5-7 પૂરા પૂળો મૂછું માથે પાઘડી નાય કહું બાંધેલી હોય ને. અને આમ તમને કોઈ વડીલોની આમ પંગત પડી હોય ને, કોઈ જુવાનીઓ ઠાપ 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 લાડવા મૂકી આવતો હોય ને, તાય વડીલો અંદર વાતો કરતા હોય, આ કોનો જુવાન? તો કે ફલાણા ભાઈ દીકરાનો દીકરો. હા જુવાન લોટકો બહુ, જીવરો બહુ છે, તેજસ્વી છોકરો છે, લોટકો લાગે કામે. તો કે હા કેટલા વીઘા જમીન છે? 100 વીઘા. કેટલા ભાઈ? 2. તો દીકરી દેવાય. જોજો હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવે છે. સમજા જેવી વાત છે. તો અહીંયા બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. પછી વાંહે બરફી વાળો હોય એ તો કે એ છોકરો હારો સુરત હીરા કહે. કેટલા વીઘા જમીન? 60 વીઘા. કેટલા ભાઈઓ? 8 ભાઈઓ. અહીંથી બોલે એ તો એ દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાંથી ચોથા દાદા બોલ્યા મારે ઘેર તલવાર પડી છે, એકાદા નાટે જાય, તમારે પોહાય એટલા રાખજો. એટલે ઘર સારું છે એ જોવો ને ભાઈ, એવું પાછું બોલે. ચર્ચાઓ કરે આ બધા, એ ચર્ચાઓ કરે. એ બધા એના હવન રીતે હવન બધું ગોઠવાઈ ગયું. બિચારા 2 જણા વાહે રહી ગયા હતા ડાળવાળા. ત્યાં વડીલોએ જમી લીધું. તો બીજી પંગતમાં જતા ત્યાં બુફી આવી ગયું, કોણ ખાઈ ગયું કોણ વી ગયું કંઈ હળ જ નથી ઉઠતી. એટલે બાયોડેટા એટલે કાઢવા પડ્યા. ભીખા હતા આમ ડોલ આંચકી લે, ડોલ લાય લાડવા શું ઘટાય, આમ ડોલ લઈને આવડે ડોલ લાગે, આમ પંગતમાં ચડે, આમ વાંકા ન વળે. ઊભા પૂછ તારે ખાવો લાડવો? અડધા ના મારે અડધો તો એને આપી દીધો. હું ક્યાં ખાટ લાડવો? આ હોમાં હોહરવા નીકળી જાય ને કહેવતું આપણા બાપાએ પાડી છે ભાઈ, કે આ છોકરો હોમાં હોહરવો નીકળે એવો છે, એટલે એને હાંસવી રાખ્યું. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેળી ના મોલ વાલમાં ઘેરે આવો ને. હાલો હા ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. આમંત્રણ આપું છું. આમંત્રણ એટલે તમને લાઈવમાં જોવા મળશે. બધા ત્યાં નહીં આવી શકો. ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં જુનાગઢ ધામ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. તારીખ 21 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી. એમાં હું આવી રહ્યો છું તારીખ 23 તારીખે. અને બહુ સાચી વાત કહું, જાહેરમાં કહું કે બાપજી મારી કોઈ કર્મની તેવડ નથી. આપના આશીષોથી ને આપના પ્રેમ અને આપના ભાવથી અહીં સુધી પોગી શકો છું. એટલે બધાને કહું, આ ચેનલો જેટલી આ યુટ્યુબ ચેનલો હોય ને, હું બધાને કહું છું, અને તમારા થકી શક્ય હોય થાય કે આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમિતને કૌશિકને ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટો સારી કરો. કોમેન્ટમાં તમે અટવાવશો. બધું કે હું થોડો કરી બેવું, મારાથી થતું એટલું દાંત કઢવી શકું, ન કરે મારો રામ ભલો કરે, ન કરે ના રહે ને એ દાંત કઢો તો. અને સવાર હુતો રહ્યો હોય તો હુતો રહું. જવાનું છે તો જવાનું છે, રોજ યાદ કરવાનું.
હું તો રહ્યો હોય સવારે, અને સવારે તો આમ તો હોતા નહીં હોય, આપણે જાતા આવીશું નહીં, એટલે ગાડીની હારો હાર કદાચ યમરાજીનો પાડો તબડક તબડક કરતો હોય, પછી કાચમાં આમ કરતા છે, બારી ખોલ બારી ખોલ બારી ખોલ. હા એ તો ક્યાં તો હું તો ઊભો થાય ને ઊભો, કેમ હાલો જવાનું ક્યાં, તો કે તમારી તારીખ પાકી ગઈ, આખા ગામને બહુ તારીખો આપી ને, હાલો તારી બેટા પાકી ગઈ ને. હું ગયો હોય ઉપર, ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, ત્યાં મારી જેવા 1-2 જણા ઊભા હોય, પૂછતા હોય બાબુ હો, હે પીળો પીળો ને બાબુ બાબુ ક્યાંનો છો, કોઠા પીપરિયો. એકલો આવ્યો તો એકલો જ આવે, હા ગમતે જમવા નતું અહીંયા ભાઈ. અને અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ, ત્યાં ચિત્રગુપ્તે ટેકનોલોજી વધારી જ હોય ને એ આમ. નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો? ના ના એકલો આવ્યો હતો. એકલો આવ્યો તો નામ બોલી બેટા, આવ્યા હોય ને એન્ટ્રી હોય જ અહીંયા. બધાને ખાતા પાડેલા જ થઈ. ક્યાં ગયો તો? બોટાદ. કેમ? સતામૃત મહોત્સવની અંદર. હા હું અમે જોતા હતા લાઈવ, બહુ જોરદાર બેઠું છો. 300-350 વીઘા અને માણાના તો હૈયું દળાય ભાઈ. તું ન્યા ગયો તો? હા. કેટલા વાગ્યા નીકળો ત્યાંથી? હવે એ તો પૂરું થાય ઉપર આધાર રહે, બાકી ટાઈમ તો ટોકો જ હતો. એટલે હું મારી હાથમાં આવ્યો તેમ થોડું મૂકી દઉં. વરહમાં કોઈ ભેગા નથી થતા આવડે, આપણે થોડા ભેગા થાય. ઓલી રીલ શું મળે રાખે, આપણે જે હોય તે સારું. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છે હિતેશ તને. કેમ 15 મિનિટ વહેલો બોલો? એ હવે ટેમ્પો ખાલી આવતો હતો પછી ઉપાડી લીધો. અત્યારે આ મોંઘવારી તો જોતું, 15 મિનિટ પછી આવતા ભાવમાં 15 મિનિટ વધારે તને આપી દેવું. પણ જો 15-20 મિનિટ તું મોડું આવ્યો હોત ને તો તારી હારો 5 જણા એકાદ 2 હથવારો કરાવત. કેમ 5 જણાને લોટ ઉપાડ્યો? ઉપડ્યો. કેમ? દીવથી આવતા હતી પાસે. તો કે એમાં શું છે દીવથી આવતો? તો અમે જાય દીવ તો બધા જાય છીએ કે જાય, પણ એ સિંગલ હતા. હા તો એ કે દીવથી નીકળ્યા ને, પેલો વાળા કેવો વળી ગયા, બીજો વાળા કેવો વળી ગયા, ત્રીજો વાળા કેવો વળી ગયા, 100 નહોતો તોય વળી ગયા. એટલે બધા અહીંયા જ આવે છે, બધા મારો રામ ભલું કરે. ખરેખર આનંદ ગમે, તમારું હૃદય ચોખ્ખું રાખો, તમને મજા આવશે. હા કોવિડ ગયો હતો ને, કોવિડ મેં તમને મને ફરમાઈશ આપી હતી એટલે હું તમને કહું. કેમ એટલા બધા દાંત કાઢો છે? હા ઓય વડીલો, ઓય બેસી જાવ તો, બેસો. ક્યાં જાઉં છું? બેહો. તમારે ક્યાં બેહું દો? બેહો. ભાઈ ઊભા છે. આ કેવો માહોલ છે એ તો જો યાર. અહીંયા અત્યારે 33 કોટી દેવતાઓને ઓલું થતું કે આપણે લેટ પડ્યા હોય કે આવો સારું. આમ જો આમ જામી ઢેફું થઈ ગયું ને એમાં ઊભું થવાય? ભાઈ થયા છો કોઈ ઊભા? હવે શર્મા હે કે હવે કેમ ઊભું થવું? આપણે એમ જ હોય ને, આવો સારો ડાયરો મૂકીને જવાય. હાલો ભલે મને ન સાંભળો, પણ આની આ ઓરા તો જોવો તમે, આ મંડપની ઓરા તો જોવો. આ ઓરા મૂકીને ન જવાય, મજા આવશે અહીંયા. લે રખડી કરો ને મારા બાપ. દાંત કાઢવાથી પોઝિટિવિટી આવે, નેગેટિવિટી ન આવે. દાંત કાઢતા કોઈ દી ફીલ કર્યું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે? ન થાય એલા ભાઈ, મજા કરો ને બાપલ્યો. જ્યાં કોવિડ ગયો ને, કોવિડમાં હું તમને કહું, કોવિડમાં એક છોકરો જો આને જેવો હોય છે, આમ જો છે કાંઈ અંટાળા રે લેવા દેવા, એ તો કે એવા હવે રાખે. એ તો બસ આમ જ હોવું જોઈએ. આની નામ બાળપણ કહેવાય. ખરેખર આ દીકરાઓ છોકરાઓ, આ નાના છોકરાઓ છે ભગવાનનું સ્વરૂપ કહેવાય થોડા હોય તો. આ તો ઘણી વખત અમે અહીં બેહારવામાં જ રહે, એ છોકરાઓ બેસી જાવ તો આની હારે કોઈ આવ્યું છે બેસી જાવ તો બે, અમે એમાં ને એમ જ રહીએ. પણ અહીં બહુ સારું. નકર ઘણી જગ્યાએ ભાઈ આને લઈ લો ને, કોઈક આને લઈ લો, કેમ કે અમે ઘેરે બેને બેહારીને આવ્યા હોય તો અમારે એનું જ રહીને હજી તો આમ કરીને આમ સ્વામી આમ હજી આમ કરતા હોય ને આમ ત્યાં ચીઠી આવે તો આપણને એમ થયું છે કે ફરમાઈશ આવી છે. એટલે એ ચીઠી હાથમાં લઈને તો શું કહે ખબર? GJ5 9899 નંબરની ગાડી ફેરવી દો ને જરીક. એટલે હું છેટ સુરતથી ગાડીઓ ફેરવા આવ્યા હતા ભાઈ. અમે તો કરાય એને પેલા એને ચોથા ગેરમાં નાખવા તો ગયો. એક છોકરો આવ્યો ને, મેં કીધું તો આ 4થા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? મેં તારા 4થા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું. શું કીધું? પહેરવા કાઢ નાખો, નકર પીડ્યો ટૂંકો થા. આ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણા દેશમાં છો, બીજે ક્યાંય છે જ નહીં. હું કાંઈ એકને માટે કહું કે જેમ જેમ સદ્ધર થતા ગયા ને એમ ટૂંકું થતું ગયું. હું હમણાં એક પ્રોગ્રામમાં હું બોલ્યો હતો સ્વામી કે ભારતીય સંસ્કૃતિની અંદર 4 વેદોમાંથી એક શબ્દ નીકળેલો
વિવાહ, શુભ પ્રસંગ, આપણે એને મેરેજનું નામ આપી દીધું. માફ કરજો મારા વડીલો અહીં બધા બેઠા છો, માફ કરજો એટલા માટે કે આ મેરેજનું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ના કરો. અને હવે જે વયસમાં નીકળ્યું છે થોડુંક પ્રી વેડિંગ શૂટિંગનું, તો હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરવું કંઈ વાંધો નથી, સારું જ છે, પણ ચારધામની યાત્રા એમાં સમાવેશ થાય એવું કંઈક પ્રી વેડિંગ શૂટિંગ કરાવો ને મારા બાપ. હે, આ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા કોતરણીવાળા મંદિરો છે એનું પ્રી વેડિંગ શૂટિંગ થતું હોય, તમને વાંધો શું છે યાર એમાં? 12 જ્યોતિર્લિંગના દર્શન દર્શાવો એમાં. શું કામ કે આવનારી પેઢીઓને ખબર પડશે કે આ આપણી ત્યાં આ રિવાજ હતો. આ તો હવે તો કેવું આ બધાય બેઠા ને બધાને ખબર હશે કે તમારા અમુકની જન્મ તારીખ એ યાદ નથી કોઈને. 6 મહિનાની પહેલી તારીખ આવે એટલે બધાને જન્મથી. હા, માર્ક કરજો તમે. હા, મને ખુદને યાદ નહોતી, આ તો હવે બધી ખબર પડવા મળી. પણ નવી પશ્ચિમ જ્યાં જન્મદિવસ હોય ને, જન્મદિવસ, ત્યાં આપણે ઠાકરની જે આરતી ઉતારતા હોય ને, ગ્રામ્ય દેવતાઓની ઠાકરની આરતી ઉતાર, ત્યાં કાચો સીધો દેવાની રિવાજ હતો, પરંપરા હતી. ગાયોને નીણ નાખવાની પરંપરા, સાધુ મહાત્માઓને ભોજન દેવાની પરંપરાઓ હતી, ચકલાને ચણ નાખવાની પરંપરાઓ હતી. ત્યાં કોઈ બર્થડે કેકની આ કોઈને ખબર નહોતી પડતી. મારો રામ ભલું કરે, આ તો છોકરો છોકરી જોવા જઈને નક્કી થઈ જાય તો કાપો કેક, હો માંડવામાં કાપો કેક. ભૂદેવો બોલતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મદેવ સર્વકાર્યેષુ સર્વદા. આની જેવા 2-3 સ્ટુડિયો, આની જેવો તમે નહીં, તમે તો સારા માણસો છો, કેમ કે હવે તમારો સાળો ન કરે ને, એનો જમાનો આવી ગયો. આની જેવા મિત્રો હોય ને, એ પરાયણે આજથી 15 વર્ષ પહેલાંની વાત કરું છું, એ પરાયણે ઉતાવળ કરાવે વર વધુને કે હાલો ફોટા પાડવાના, ઉતાવળ હાલો ફોટા પાડવાના. એક જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં રૂમમાં લઈ જાય, ત્યાં 2 જણા અણવર હોય, એ અણકાવાળાને તમને કહો મોરલાવાળાને ગાલે સા પકડીને ઊભા હોય ને, અને આવડવા ભાઈ આપણે સ્ટુડિયાવાળા વર વધુને પોઝ આપતા હોય. પોઝ એવા આપે, હા સાત્વિક પોઝ. અહીંયા લે, હા એક્ટિંગના 500 લઈ લેજે ને ભાઈ મારી પાસે. જૂના પોઝની વાત કરું છું, કેવા સાત્વિક પોઝ. આપણા આલ્બમ હજી આપણા રહ્યા ને, આપણા આલ્બમ, આપણા બાપ દાદાના આલ્બમ આવનારી પેઢીઓ જોઈ શકશે, પણ આવનારા પેઢીઓની આલ્બમ આપણા મા બાપ નહીં જોઈ શકે. મને માફ કરજો, કેમ કે દીવ દમણ ગોવા તમે જે પ્રી વેડિંગ શૂટિંગ કરાવો, બેને તમને કહું ગોઠણથી ઉપરના કપડાં પહેરે ને 12.5 ફૂટની સુંદરી ઉડ ઉડ કરતી હોય, અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો તબડાક તબડાક તબડાક. મને માફ કરજો મારા બાપ વડીલો, ના તમે જોઈ તો જો યાર આલ્બમ, કેવા આલ્બમ. મારી મહેંદી જો ઉઘડી છે ને, ઉઘડે જ ને. કેવું હતું આ, સાત્વિકતા હતી. હું કહેવાનો મારો ભાવ સાત્વિકતા. અત્યારે તો આમ તમને કહું, મારો રામ ભલું કરે, હું સાઉન્ડવાળા મિત્રોને જાહેરમાં કહું, મારા બાપ કે જ્યાં સુધી લગ્નોત્સવની અંદર સંસ્કૃતિ સભરના ગીતો વગાડાવો તો બહુ સારી વાત છે. આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને આમ વળી સાઉન્ડવાળા ગીત મૂકે, અલી ઓર ચાર શહેનશાહ, લાખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો નથી કરવાનું. આ સાત્વિકતામાં, સાત્વિકતાની તો મજા છે યાર, નથી કરવાનું આ બધું. મોજ કરો, લહેર કરો, આનંદ કરો. વિદેશમાં કોઈ પણ ખૂણે રહ્યો, પણ ભારતીય સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ નથી, એનું ગૌરવ તો લો યાર. મારા હમણાં યુએસથી મારો મિત્ર આવ્યો, મને કે યોના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાઓ છે. મેં ક્યાં જાઉં? ગાંડીગીર ફરવા. કીધું હાલો ગાંડીગીર ફરવા જઈ. કેમ કે આપણા બાપે જે આપણને શીખવાડ્યું ને એની મજા હતી. 2 ફૂટની ઓસરી હોય અને બા પગ આમ લાંબો કરીને બેઠી હોય, હાથમાં હુપડું હોય, હુપડું હમે મગ હમા કરતી હોય કે તલ હમા કરતી હોય. એ હુપડે એક પગ અહીં વાળેલો ને એક પગ આમ સીધો ને ત્યાં ઊંઘ ઉઠે, દોરી બાંધી હોય, આમ 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 ઘોડિયાને હિસકો નાખી રાખે.
એટલે આવી રીતે અને એકાદું ફળિયામાં ખાડા કરતું હોય ને એક બે ઉથરેટી ઉપર રમતો હોય ને એક બે વળી દાંત કાઢોમાં હું કહેવા માંગુ એ સાંભળો પહેલાં એમાં હું હે ચાલુ કર્યું એટલે 4-5 ભાઈઓ ભેગા રહેતો હોય વસ્તાર તો હોય ને એવડો મોટો વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતા હતા બધા. એટલે 2-3 ગાડામાં રમતા હોય ને એક બે વળી બળદિયા પાવા ગયા હોય ને એક વળી ગોઠણિયા ભર ધીમે ધીમે મોટું થતું ને પડે ઊભું થઈને પડે ઊભું થઈને પડે એટલે બા શું કે ખબર અહીંયા હાલ ના પડી જા હાલ તો ઓસરીને કોર આવી ગઈ હાલ મારો દીકરો એ આવ્યો એ મારો વાલો આવ્યો કાળીજાન કટકો હાલ મારો બાપૈયો આવ્યો. કે ત્યાં દાદા બેઠા આવ્યું શું કે ખબર ધૂપકો મારે. પણ તમે ઘડીક સાનમુના બેહો ને પડશે તો વળી પોહાણ નહીં પડે ને માવડી ધૂપકો માર લે આ તો કોઈ રસીલા ને યો તમે ક્યાં ગયો આ બધું પડશે ધૂપકો માર પણ હું ધૂપકો માર પડશે ને તો કઢી ખાટી થઈ જાય સમજો ને તમે. ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે અને ઘાંઘરોટો ચડાવે. ઘાંઘરોટો એટલે આજનું છોકરું ન રોયું હોય કે અમારી જેવું શું વાત કરો છોકરું રોતો અત્યારનું છોકરું એમ લાગે શેડા શું હે. અરે અમે રોતા હતા યાર અમે આ ડેલીમાં રોઈએ ને 6ઠી ડેલીએથી ગંગામાં જમનામાં કેવા આવે એ જમનામાં તમારા છોકરાને સાના રાખો બે દોવા નથી દેતી. એને રોયું કેવો યાર તો રોવે તો ન્યાલ કરે ખબર નથી પડતી આપણને આ રોવે છે શું કરે છે કેવું રોતા સાના રાખવા હાટું 3 ધબ્બા ખાધેલા ને આપણે એના ઈ જ થઈને આપણે બધાય આઠાનામ માની જતા હતા આપણે એના ઈ જ થઈને બધાય. તો અત્યારનું છોકરાને આમ આંગળી સીધીને તમે 1000 રૂપિયાની વસ્તુ લઈ દો છો પણ એને એ 1000 રૂપિયાની કિંમત સમજાવો કે 1000 રૂપિયા એમને નથી આવતા 8 વાગ્યાનો ભૂખો 1300 તારો બાપ વિયો જાય સાંજે ઠાઈકો પાઈકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વીધીને ઘેરે આવે તો 1000 આવે એને સમજાવો તમે આ એમને થોડું થાય તો એ તેને બેટા ચિંટુ બેટા ચિતારા ડેડી આવો ચલો બેટા પાણી ભરી દો બેટા. એ તો વળી મોબાઈલમાં ડાસું નાખી નું કે હા એને હાથ પગ છે મમ્મી આય છે પી લે લે કઈ મોટું હવે આ પાણી નથી ભરી દેતો તો આ હેનો વાસ નાખ્યા પાણી નથી ભરી દેતો આ હેનો વાસ નાખે આ હરાદે નહીં કરે ગૂગલ પે કરશે 120ની ચાઇનીઝ ભેળ જવા દો કાગડા મારી નાખવાના છે આ રાઈડ ઓટલે નાખવી પડે ને એની વાતો એટલે જ કરવી પડે. ધૂપકો મારે પડે વાગે ને લોહી નીકળે ને બાપો શું કે ઊભો થઈ જતો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું પણ એને મસ્ત સંદેશો આપ્યો કે અમારી હાજરીમાં તમે પડો છો ને તો આજે અમે તમને ઊભા કરી લેવું પણ જેથી અમારી હયાતી નહીં હોય ને સમાજમાં પડશો ને તો કોઈ બાપે ઊભો કરવા નહીં આવે તમારે હાથે ઊભું થવું જોઈએ. એ તો આજની પેઢી કદાચ એવું કે દાદાને ને બાને કંઈ ખબર નથી પડતી એને ખબર પડે છે અને કદાચ તમે રાત્રે 9 વાગે 10 વાગે ઘરે તમે આવો છો અને તમને ખીજાય છે વઢે છે બોલે છે તો સમજી લેજો દુનિયાની વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો. તમને ખીજાય તો છે યાર મને નહીં કહેવાનું એને નાખો 2-3 હા અહીંયા કેટલાય બેઠા છો આપણે નથી ખબર તમને જનરલ સર્વિસું થતી નિશાળે સર્વિસ થાય વાળું કરીને જનરલ સર્વિસ થાય અને એ કાકો તો એક્સ્ટ્રા સર્વિસ આપતો જ તો મૌખિક ફરિયાદો આપવા આવે સાહેબ નાખજો માસ્તર 2-3 હા કયો નથી કરતો હામાં ડોળા કાઢે નાખજો 2-3 ડાબજો માથે ઉભા રહીને માર ખવડાવે પાછા ચા પીવા બેન માસ્તર એટલે કે માસ્તરને પરાણે ચા પીવા બોલા બેહો ના જાવું બેહો નહીં ભાઈ હવે હે માસ્તર તો કે હા આ અમારા ફળિયામાંથી અડધો ડઝન જે ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે એટલે કે 4 હાલે એમ છે 2માં ખર્ચો છે હે 2માં ખર્ચો છે તો કે આ પછી વાળું પાણી કરીને એની જનરલ સર્વિસ થતી સમજો છો ને એકડો ઘોટતાય નથી આવડતો અને એ બાપ કદાચ તમને કહું ને 5 મહેમાન બેઠા ને ડોળો કાઢે ને તો ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાના છે. દાદો જ ઇન્ટ્રોડક્શન કરાવતો કે અમારો જો આ મોટા દીકરા નાનો દીકરો ઓલા દીકરા ના દીકરો ઓલા દીકરા ના દીકરો તો એ બાયોડેટાની સિસ્ટમ નથી મહેમાન જે આવ્યા હોય ને એને ખબર જ હોય આટલો ફળિયામાં કપા પડ્યો છે ને માર્કેટમાં મૂકવાનો છે આ નહીં સમજાય અત્યારે હવાર સમજાય. જય શ્રી કૃષ્ણ ભોળાનાથ જય સ્વામિનારાયણ ને બાપુજી શીખવાડતા ને યાર મહેમાન રામ રામ કરતા શીખવાડતા અને અત્યારનું ચીંટુડું આમથી હળુકનારું આવે હળુકનારાને રૂમમાં ગીરી દે નહીં સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કાંઈ લેવા દે આમથી આવે ને આમથી વ્યૂ જાય જેને ભોણમાં ઊંદોડું ઘીર્યું હોય એમ કાંઈ લેવા કાંઈ દેવા તમે જો તો રાયડું એટલે નાખવી પડે છે ને કેવું થઈ ગયું અત્યારનું છોકરું નિશાળે દે તો આપણને વાલું કેટલું લાગે
5,000 રૂપિયાનો એને એને સ્કૂલ બેગ ને આન તેને એવું લગભગ 12-13 હજારનું છોકરું હોય. અમે નિહાળે જતા ને મારો રામ ભલું કરે કાંઈ નબળે ખાખી સડી ધોળો શર્ટ લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી. નવરી વધ ભણવા જઈએ અમે. એમાં મંદિરના ઓટલે દાદા બેઠેલા ને તો 4 જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હતા. રામામાં વળ ખાતો તો ટીંગા ટોળી કરે. બાપા કે ભાઈ રૂવાને એમ ન ભણાય, એમ ન ઢવડોમાં એને મૂકી દો, એ એમ ન ભણે. ટીકાય ટીંગા ટોળી કરીને થોડો નિહાળા લે મૂકી દો. તે ઓલા જે 4 જણા પકડા હતા ને એને કીધું આ મારો માસ્તર છે 3 દીથી એ નથી આવતો એટલે લઈ જઈશ અમે. હાલો અમને અભ્યાસ આપો એ કેમ. નિહાળ્યું તો એવી જ હતી ને સાત્વિક નિહાળ્યું ગામડાની. એમાં અમે જ્યારે અમે નિહાળે ભણતા ને તો એ ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. એટલે એક સાહેબ આ રૂમમાં આવી ગયા, એક સાહેબ આ રૂમમાં આવી ગયા ને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમે બધા 48 જણાનો સ્ટાફ હતો. હું છેલ્લી બેન્ચે હું હતો. સીધી સ્પોટ વાત. એટલે આવી રીતે અમે બે હતા. સાહેબોએ કીધું છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ ને તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ આપે છે અમારે તપાસવું છે, એટલે સવાલના જવાબ થશે. એટલે બધા છોકરા કે હા સારું. તો ઊભો કર્યો. કાંઈ ઊભો થા, બોલ તારું નામ શું? મારું નામ ગભો. અચ્છા તો ગભા શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હું કાલ નહોતો આવ્યો હો સાહેબ, મને નથી ખબર. તને નથી ખબર? નહીં. 2000 બીજાને ઊભો કર્યો. આની જેવો બિચારો હાવ ભોળો માણા, ગરભોળો માણા તેને કે હે કરો ને ત્યાં રોવા મળે એવો. તો સાહેબે પૂછ્યું એ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નથી ખબર. સાહેબ જોઈને કહે કે 2000 મારો દીકરો 2000. કે માસ્તર સાહેબને કીધું શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? સાહેબ એવા ભાઈ જો સાહેબ અમે 40 વર્ષ ગામડામાં નોકરી કરી. આ છોકરાઓ મારી પાસે ભણ્યા ને બાપાએ મારી પાસે ભણ્યા. એકે બાપાએ ભાંગતો વાળા સાંભળતો જ નહોતા. આ એના છોકરા છે બધા, હુવાળા દીકરા છે બધા, ઘરના દીકરા છે આ બધા. લગભગ કે તમને વ્યામ છે તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ખબર હોત મારે તમને કહેવા વાંધો હું. હા એટલે 40 વર્ષ સુધી પછી એમ અવાજ ધીમો પડી ગયો હોય ને પછી હેડમાસ્ટર પાસે આવ્યા. હેડમાસ્ટરને કીધું શું કરો છો તમે? વિદ્યાર્થીઓને નથી ખબર, વર્ગ શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? તો હેડમાસ્ટરે તમને કોઈ બુધાલાલ ચડાવેલા એમ. હું તો વિચાર કરું છું. શું વિચાર કરો? વિચાર એ કરું છું કે અમારું ગામ નાનું, નિહાળ નાની અને શિવનું ધનુષ અહીં લાવ્યું કોણ? અમને નથી ખબર. ખોબા જેવડા ગામમાં તમને ગાંધીનગર ખબર પડી ગઈ. હારું એ રોયા રહ્યું. એમાંય મગજ સટકાવીને સરપંચ પાસે ગયા. શું કરો છો? કોઈને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો સરપંચ ઢીલો પડી ગયો. સર હજી તાજો સરપંચ થયો છું, હજી એક પણ ગ્રાન્ટ મારા હાથમાં નથી આવી. પ્લીઝ આ 5000 ખીચામાં નાખો. આ હેના છે? શિવનું ધનુષ જેણે ભાંગ્યું એનું. ગાંધીનગર નો લઈ જતા. કેમ કે એક તો અમારા ગામમાં કોઈ દીકરીઓ દેતા નથી ને એમાંય પેપરમાં સર્જ્યા. મહેરબાની કરો બીજા 5000 લેતા જાઓ. કે આ હેના? તો કે શિવ ધનુષના કટકા મળે તો મને આપજો, મારી વાડીએ દાટી આવું પણ મારા ગામનું નામ ખરાબ નહીં થવા દો. એમાં એક એ તાજો સરપંચ થયો છે ને તો એક બેનના ઘરવાળા ધામમાં ગયા છે. તે બેનનો ઓલોપાત હતો કે મને હવે એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા છોકરા. આમાં શિવરન નહીં વગાડો, હાલો કંઈક નવું દે ને તમને મજા આવે. જો કદાચ ન કરે મોઢું તો એનું જ છે. ચાલુ કરી ભાઈ. આ બેનનો ઓલોપાત છે, દાંત કાઢતા નહીં કોઈ. હરમ રહો તો કદી દાંત કાઢ મારા. એ બેન રોતા હતા. તમે મને એકલી મૂકીને કેમ ચાલે કે છોકરાઓનું શું થશે? કઈ રીતે મોટા કરવાને? તો સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ને બધા ઉભેલું. તો સરપંચ એમ ઢીલા પડી. બેન ચિંતા કરમાં. બેન તારો ભાઈ બેઠો છે, ચિંતા કરમાં. દીકરા દીકરીઓને હું ભણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પ્રસંગ વગાડીને વાંધો ને તમ તાર. બસ હા બસ એમ. એમને કોઈક રોતું હોય તમને દાંત કે ના આવે? બેન ચિંતા કરીમાં હું તારો ભાઈ બેઠો છું, દીકરા દીકરીને મોટા કરી દઈશ, બેન નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પણ કરાવી દઈશ. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. એ બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર. પણ એનો કઈ વાંધો નથી, મને એને પ્રોમિસ આપેલું
શું પ્રોમિસ આપ્યું તું બેન? એ મને કીધું તું કે તને ચારધામની યાત્રામાં લઈ જાય. મને ચારધામની યાત્રામાં કોણ લઈ જશે? તે સરપંચે કીધું કે બેન ચાલુ રાખ બાપ, બેન ચિંતા કરી, તારો ભાઈ બેઠો છે, આપણે બેન ભાઈ બે જાવું અને ચારધામની યાત્રા કરીને ભાઈ બે નાઈને પાછા આવતા રહ્યો. બેન ચિંતા કરી, તારો ભાઈ બેઠો છે. તે બેન એ વિષય મૂકીને બીજા વિષય ઉપર ગયા. એનું કાંઈ મને વાંધો નથી ભાઈ, તમે એટલું કીધું તો મને હિંમત છે, મને હિંમત આવી. પણ આ 40 લાખનું દેણું કરજો કે એનું શું કરવું મારે? ત્યાં તો સરપંચ ઉભા છે કે ભાઈ આખું ગામ બેઠો, કોક તો બોલો ભાઈ, કઈ બધું હું કરી દઉં, હજી તો એકેય ગ્રાન્ટ હાથમાં નથી આવીને ભાઈ, એકાદો તો બોલો કોક યાર, તું પછાવી કા બોલો, બોલ ને કઈક તું. ખાટા થઈ ગયા સરપંચ, આમ થોડું હોય, હા હોય કે કઈ કેવા માહોલ એમ તો ખરા. અમારો ગભો મારી પાસે મને કહે કે હાલને, એટલે હું બરોબર વ્હાઈટ ડ્રેસમાં બારો નીકળો, આ લઈ હાલે છે ને એટલે લેતો જાઉં. અને બીજું કહી દો કે જો કંઈક વધારે સમય ઓલો થતો હોય તો મને ચિઠ્ઠી મોકલાઈ દેજો, કેમ કે હું ચોથા ગેરવાળો માણસ, મને બીજી લાંબી ભાન જ નથી. એ તમને મજા કરે, તમે દાંત કાઢતા હોય ને, તમને નહીં માનો, તમે બધા આમ દાંત કાઢો તો મને શું ફીલ થાય ખબર? હું ભગવાનને પ્રાર્થના કરું, કદાચ કાલ પરમદી યમરાજા તેડવા આવતા ને તો હજી એકાદી વરહદી રેવા દે ને, બધાને દાંત કાઢવીને નીકળી જાય ને પછી ઉપાધિ નહીં, સમજ્યા? મારી વાંહે કૂતરું હોક પાળવું જોઈએ, બસ એટલું જીવું, બીજું કાંઈ નહીં. એ રોટલો ન ખાવો જોઈએ, કંટાળો ગયો આરા. એટલે હું વ્હાઈટ ડ્રેસમાં બારો નીકળો ને, તો ગભો મારી પાસે મને કહે કઈ બાજુ? મેં કીધું કે કાંઈને જાઉં. કાંઈ એટલે મેં કીધું ખરખરે જાઉં છું. બેહણું કે ને? મેં કીધું હા હું આવું. મેં પણ તું આય, પણ તારે અહીંયા બોલવાનું કાંઈ નથી, એમને મારે અહીંયા બોલવું હું, અને કદાચ તમે વાતો કરતા હો તો હું બોલું ત્યાં તો વાત તો પતી ગઈ હોય. મેં કીધું સારું હાલ બેસી જા. મેં બોલતો નહીં કે સારું, મેં બેહેરો ને ક્યાં દાદાને ફોટો હતો, ખોબો જાહેર નાખી. અરે પૂછતો હતો મેં શું હતું દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદાને. આવડો મોટો ઉત્સવ હતો બોટાદમાં, સતામૃત મહોત્સવમાં તમે બધા 3-4 દી સેવા કરવા ગયા હતા. દાદા કહે કે જાઓ છોકરાઓ, નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સારું કર્યું અને તમને મજા આવશે, થોડુંક સેવાય કરજો, ખાઈ નવી આવતા. કે કેમ લાગે ને કે અહીંયા પાણીની ખાંડની બોટલ પડી છે, પગમાં આવે કોકને મૂકી દે, એવું કહેતા બહુ સમજુ મારા દાદા હતા. મેં કાંઈ વાંધો નથી, થયું હું કાંઈ નહીં. અમે અહીંયા મહોત્સવમાં બધા ગયા, અમે તો શેણા વાવ્યા, થોડા ઘઉં વાવ્યા હતા. એટલે દાદા ને એમ કે છોકરાઓ 3-4 દી ગયા છે એટલે એની 1-2 નાકા વાળતો હું વાડીએ ગયા. ભાજપની સરકાર પાવર બહુ સારો આપે, પાછું બધી રીતનો પાવર એમ. પણ અમે 3 દી ઘેરે નહોતા ને એટલે ઓલી બત્તી ચાર્જિંગમાં નહોતી મૂકી ભાઈ. શાળાની રાતની દાદાને એમ કે લઈને 2 નાકા વાળી આવું. બિચારા બોલી ચાર્જિંગમાં બત્તી નહોતી મૂકી ને, એ લબક ઝબક થતી હતી ને એક દાદાની એક આંખે ફૂલું હતું. આ બાજુનું દેખાય. પરમદીત મને કહેતા હતા 3-4 દી પહેલા કે આખા ગામમાં કેમ દુકાનો બંધ છે? મેં એમ ફરીને આવો ને એટલે ખુલી જાય. ફૂલું હતું નહોતું દેખાતું. હવે એ રાત્રે પાણી વાળવા જતી તેને શું દેખાય ભાઈ? મેં કીધું પણ તમારે કેવું જોઈએ ને, કોઈના બાપનું મારો બાપ ન માને. કાંઈ વાંધો નહીં, જે થયું હું કાંઈ નહીં. વાડીએ ગયા, ખિસ્સામાંથી કૂચી કાઢી, તાળું ખોલ્યું, ટાટર ચડાવ્યું, નારણ ટાટર ચડ્યું અને હાથને મોટો નારણ કોગળો કુંડીમાં આવ્યો. હાલ્યા ગયા અને 5 નાકા વાળા અને ખબર નહીં લાઈટ ગઈ. બત્તી લબક ઝબક થતી હતી. દાદાને એમ કે લેમ્પ ઉઠશે તેમ ઠપકારતા હતા, પણ એને ખબર નહોતી એ બત્તીને નહોતા ઠપકારતા, એના કાળને થપાટ મારતા હતા, કાળને થપાટ મારતા હતા. ધીમું બેટા દુખે હો. ડગલા માંડતા દાદા ટાટર ચડાવવા જાય. હિતેશભાઈ દાદાને ખબર ન રહી. અમારે 100 ફૂટનો કૂવો ને, કાંઠા વગરનો કૂવો, બત્તી ઠરી ગઈ. દાદાને ખબર ન રહી, પગ લપસી ગયો કૂવામાં, દાદા કૂવામાં પડી ગયા અને બત્તી કાંઠે પડી રહી. ત્યાં ગભો બોલ્યો, કેટલા ફૂટ કૂવો છે ભાઈ?
ફૂટ કૂવો ભાઈ, અમારે 100 ફૂટ કૂવો. 100 ફૂટ કૂવો? તો કે હા ભાઈ, તો તમારા આ બાજુ તળ બહુ ઊંડા હો, બહુ ઊંડા. કેટલા ફૂટ પાણી પીડ્યું? 70 ફૂટ પાણી. તો પાણી સારું કહેવાય. તળિયે વી ગયા હતા દાદા, તળિયે? હા ભાઈ, છેલ્લે તળિયે વી ગયા હતા. તો પગ લપસી ગયો. તો લપસ્યા પછી દાદા કૂવામાં ગમ કરતા ગયા છે ને. ત્યાં બોલાય ગમે કરતા ગયા છે. બરોબર, હા બોલું કરે હું કરો. મને ક્યાં ગયા સ્વામી? નાના સ્વામી હતા નહીં, એમને મને કીધું હતું. મેં કીધું એ પાછું મેં મહવા જોક્સ લીધો તો મેં હવે નથી લેવો. મને કે આંકો આંકો એ કે આંકો. એમાં શું છે, આજની પેઢીઓ રહી ને, આજની પેઢીઓને કહો કે ગમે એટલી ટેકનો. હમણાં સ્વામી એક ભાઈની ઘરે ગયો, મને કે હિતેશભાઈ તમે આવો ને આ બાજુ, તો અમારે ઘરે આવજો. એટલે હું વળી નીકળો, 6.5 કરોડનો બંગલો બનાવ્યો. અને હું કાંઈ એકને માટે કહું, દેશી નળિયા જેવી મજા નથી આવતી હજી. મને નથી આવતી એટલે હું તમને કહું. કેમ કે ગીર, ગામડું, ગાય અને ખેતી આ સાચવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે 5-5.5 કરોડના બંગલા ગયા એટલે આમ કરે, હાય સરી કંઈક બોલ્યો, શ્રી, હા મને નહોતું સારું કીધું, હાય શ્રી એવું કંઈક કીધું. ઓન ધ લાઇટ થઈ. હાય શ્રી ઓન ધ ટીવી ચાલુ થઈ. હળો ગજબનું. આના કેટલા ખર્ચા ભાઈ? એ કે 8-9 લાખ રૂપિયાની સિસ્ટમ આવે. મેં 9 લાખ રૂપિયાની સિસ્ટમ આવે? કે હવે એઆઈનો જમાનો આવી ગયો ને, તમે ગમે ત્યાં આવો ને એકાદી કદાચ લાઇટ ચાલુ રહી ગઈ હોય તો તમને મોબાઈલના સ્ક્રીન ઉપર બતાવે કે થઈ ગયું. મેં બહુ સારું કહેવાય. તો મેં કીધું તમે 5 જણા જમવા બેઠા હો અને બીજા 4 જણા મહેમાન આવે તો તારી હાય શ્રી એમ કે તો સીધી ભાખરીનો લોટ બાંધવા મળે, સેવ ટમેટાનું શાક થાય. એવું ન થાય. રાત્રે 3 વાગ્યા આવે તો તને પૂછે ખરી કે તમારે પાણી પીવું છે કે શા પીવો છે, એવું પૂછે કે ન પૂછે? મેં તો તમારા માવતર ક્યાં? એ તો કે એ ગામડે છે ને. મેં તો ગાંડા બાને લઈએ 3 વાગ્યે પૂછશે ખાધું કે નથી ખાધું. આ 9 લાખ રૂપિયાનો આમાં ખર્ચો ન કરાય. બાને ખાલી એકાદી ખુરશી લઈ લે ને અને 10,000 વાળો માણા રાખ દે, એકવે રાખે. એમાં શું હોય? આમાં શ્રી ચાલુ થઈ ગયું. જો ફોનમાં થાય ને હાય શ્રી. ફોન તો ફોન છે બાપ, મારું રામ ભલું કરે. આ જે દીના ફોન આયા નહોતા ને તે દિવસના દાંપત્ય જીવન બધાના ઉજળા બહુ હતા. જોયા વગરના લગ્ન કર્યા છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વરાની હો. અને અત્યારે મારો રામ ભલું કરે, જોઈને લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં. 500નો પુરાવો 3 મહિના હાલે. જીઓ ઉપર વી ગયું ને એ એક જોયા જેવું નહીં. સમજે ને બધું અત્યારે નો જ સમજે ને, સમય એવો છે. એટલે કહેવાનો મારો ભાવ કે આપણા બાપ દાદાએ જે હાંચવી રાખ્યું હતું ને એની ઝલકો 2-4 બતાવીને હજી મારે દાંત કઢાવવા છે. ત્યારે હમણાં કથામાં ગયો તો ત્યાં બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમ કથમ ભવતી. હે પ્રભુ, આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધાએ આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે આમ કરીને બેઠા હતા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી કાઢો નહીં કે આવ્યા હતા કથા સાંભળવા ડીશું ધોવા બેહરા કે પટેલ માણા ઘટે પણ તમારો એવા ટૂંકામાં અમે શું કરીએ ભાઈ? તમે આમ શું કામ કરો છો? એમ અમે મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને એટલે 30-35 ઉભા રહ્યો. 1 મિનિટ ઓલું લઈ લઈએ આપણે વચ્ચે પછી. ઓકે 5 જ મિનિટમાં ઓકે નો પ્રોબ્લેમ. નેક્સ્ટ ટાઈમ મિલેંગે. અહીંથી અડધું મૂકીને જાય, પૂરું કદી થવાનું જ નથી. એટલે કહો લે રખડી લો, મોજ કરો, ઘડીક બે જાઓ. 5 જ મિનિટ છે મારે. એમાં મહાનગરની નવરાત્રી હોય ને બાપજી, મહાનગરની નવરાત્રી અને ગામડાની નવરાત્રીની મને એક ફરમાઈશ એટલે ફરીથી લઈ લો. નકર મને એનું હું બોલું તો મને એમ ગિલ્ટ ફીલ થાય કે આપણે હું આને નવું કેમ નથી દેતા. પણ આપણને સામેથી એમ કે એ તો લે જો જ, કેમ કે એમાં મજા આવે છે. શું કામ મજા આવે છે? કેમ કે આપણા બાપનું છે. એટલે મહાનગરની નવરાત્રિમાં હાથ જોડીને પ્રાર્થના કરું નવરાત્રિના મારા વહાલા સ્વજનો, મારા મિત્રોને પણ, કે આયોજન કરો ને નવરાત્રિનું તો ઓલો જે તમે બોર્ડ મૂકો છો ને કે ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં, તો 2 હાથ જોડીને પગે લાગીને કહું કે એક બોર્ડ ઈ હોત મૂકો કે ચુંદડી વગર નવરાત્રિમાં આવવું નહીં.
કેમ કે 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખ્યો છો એટલે આટલા બધા કદાચ હું એમ કહું ગુનાઓ વધતા જતા હશે. હું મારું એકનું નથી કહેતો, એક દીકરીનો બાપ છું હું, એટલે હું કહી શકું આ કે એ દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો એક દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. 3 ફૂટનો અગરબત્તીનો 3 ફૂટનો ફોટો રાખીને બધી માતાજીઓને તેડાવે અને પછી મહાનગરમાં ગરબા ચડાવે. કેવા ગરબા? અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદુ, अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पर नहीं काबू हूँ बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही. બધી માતાજીઓ કે આપણે આઈ નથી રહેવો તો ક્યાં જાવ, કે હાલો ગામડામાં જાય. કેમ? તો કે ત્યાં હજી 70-75 વર્ષની માડી 70-75 વર્ષનો દાદો હોય છે ને, ભલે આની જેમ આપણને ચોકલેટો કાજુ કતરી ન મૂકે તો કાંઈ નહીં, ખાલી એક મુઠ્ઠી તલ ને એક મુઠ્ઠી ખાંડ હશે ને તો એ સપન ભોગ જેવું લાગશે. આ ગામડાના પ્રસાદોની વાત કરું. અહીં ઉકા દાદા રામજી દાદા 20 વર્ષથી માંડીને 25 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને માતાજીને રાજી કરતી ગરબે રમતી હોય ને, માથે ઓઢણું માથે ચુંદડી ઓઢાડી દે, પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. અને એને જ હાંચવી રાખ્યું છે ને. 20 વર્ષનો છોકરો કદાચ એની ઉપર નજર ન નાખી શકે. જોગમાયાનું સ્વરૂપ લાગતી હતી. ટૂંકી ભાષામાં કહી દઉં કે ચોકલેટ હોય ને, ચોકલેટ ઉપરનો કાગળિયો ન હોય ને ત્યાં સુધી કીડી મકોડા ચડતા નથી, એને ખાઈ ન જાય. પણ જેવો તમે એ કાગળિયો કાઢી નાખો ને ફેંકી નાખો, કીડીયું બહુ થાય. સમજાય ને વંદન? અને બહુ એમ હોય ને કે ફેશનમાં, તો ફેશનમાં આગળ આપણે નથી, જાનવરો છે. સમજાય ને વંદન? એટલે જે છે ને આપણા બાપનું છે ને, આપણે ભારતીય સંસ્કૃતિનું સાચવી રાખવાની જવાબદારી મારી ને તમારી છે. કે સંતોએ ખરો ખાઈ ઠેકો લઈ લીધો કે તમે પેલા ભાઈ તમે કરો આ બધું. મોદી સાહેબ પાસેથી શીખવા જેવું. શું શીખવા જેવું? અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ઓલો જાપાનનો વડાપ્રધાન આવ્યો હતો ને, એને કઢી ખીચડી ખવડાવ્યા અને એને સન્માનમાં ભગવદ્ ગીતાજી આપ્યું. પછી 2 લાખ કરોડની લોન લીધી. એટલે ઓલાને એમ કે 2 લાખ કરોડના દસ્તાવેજ છે. એને Z+ સિક્યુરિટીમાં ભગવદ્ ગીતાજી અહીંયા જાપાન પોકારતી કે આને પહેલાં લઈ જાઓ પછી હું આવેલો આવે. 5 વર્ષ 25 વર્ષ 30 વર્ષ ન કરે નારાયણ ભલું કરે ભગવાન. કદાચ જાપાનનો વડાપ્રધાન તેથી જીવતો હોય છે, એકાદો હપ્તો ચૂકી જાય, કદાચ હુકમભાઈ ન ચૂકી, આપણે વરહ કેટલા મોડા થાય. સમજો ને બાપા, વરસાદ નો આ છે તે છે વગેરે વગેરે, એકાદો હપ્તો 2 હપ્તા ચૂકી ગયા હોય. એટલે જાપાનનો વડાપ્રધાન એમ કહે કે ભારત હપ્તા ચૂકે છે 1-2. જોકે ચૂકે જ નહીં, કેમ કે સોનાની ચીડિયા છે ને, થવાનું નથી. હજી તો મહાસત્તાએ જવાનું છે મારા બાપ આપણે બધાને. આ તો ખાલી કેવા ખાતર કહું છું. એ કદાચ 2 હપ્તા ચૂકી ગયા ને એટલે જાપાનના વડાપ્રધાન એમ કે લાવો તો એટલે ભારતના દસ્તાવેજ લાવો તો, એટલે ભગવદ્ ગીતાજી આપશે. એને એમ કે આ દસ્તાવેજો છે. એટલે પહેલું પાનું ખોલશે ને પહેલે જ પાને લખેલું હોય છે, શું લઈને આવ્યા હતા, શું લઈને જાઓ, આજ તારું છે કાલ બીજાનું હોય છે, કોને હાટુથી રો છો ભાઈ. એટલે સીતારામ એમ સમજા. 20 વર્ષનો દીકરો એ દીકરીઓ ગરબે રમતી નજર ન નાખી શકે. એટલે આ છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપ્યું છે. એટલે કેવા હાવ દેશી ગરબા મારે સફર કરાવે. જો સમય હોય અને મજા આવતી હોય તો ખાલી એક તાળીનો તાલ મને હાથે આપજો. એ માતું કાળીને કૈયાણી મોરી ત્યાં જોવું ત્યાં જોગ માયા. આ ભટ્ટ એ માતું કે સવારમાં આપણે શ્રીજી મહારાજ આમાં આપણે કીર્તનો ગાઈએ ને એટલે આપણને સે જેવા મોજા આવે, આમ રૂવાડા ઊભા થઈ જાય. એટલે સમજી લેવાનું ઈશ્વરની સાક્ષાત્કાર થઈ ગયો. બધી માતાજી જે વર્ષોથી કીર્તનો ગાતા હોય, વર્ષોથી ગરબા ગાતા હોય ને, ગામના વડીલો, એને ખબર પડી જાય કે દેવી શક્તિ આવી ગઈ છે ને ગરબા ફેરવી નાખે. કેવી રીતના? સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે.
અને એમાં એકાદું વાદળું વરહતું જાતું હોય ને, કદાચ અહીંયા વડીલો બેઠા હશે, સંતો, તમને ખબર હશે કે જ્યારે રાસ લેતા હોય ને, રાસોત્સવ હોય, અને એમાં એકાદો જરીક આમ જળફરાટ આવે તો હામુના મોતના તોરા છૂટે. ત્યાં તો વડીલો આમ કીર્તનો ફેરવી નાખે. એવા વાયાને વાદળિયું મટ્યા, એવા વાયાને વાદળિયું મટ્યા, એવા જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, શિવ રુદ્રીના પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. નકરા ગમ્મા ના પડ્યો હાવ મગજ શાંત નો રહે. નારાયણ સ્વામી કાનદાસ બાપુના હારા ભજન સાંભળો, પ્રભાતિયા સાંભળો, તમે સાધુ બાપા ગઢડા વાળાને સાંભળો, અમારા ચલાળાના કાંજી બુટા બારોટ ને સાંભળો. મણુધા કુળનો આદમી તો ભોહાય ભારતમાં નામ હાસુ હરઠિયો પણ આપણી પાસે હતું. આને હાચવી રાખો મારા બાપ. ક્યાંય તમારું મગજ શાંત ન થાય ને તો ક્યારેક છે ને કીર્તનો સાંભળો. હું તો ક્યારેક સાંભળું દેશી કીર્તનો સાંભળો, વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો સાંભળો. ભલે મને સમજાય નહીં, પણ એમાં રાગ રાગીણી કેવા સરસ આવે. એ પાડાવે પ્રીત કરું છું પેલી રે વલે મારે યા ઘરા મનમાં મેલીને દિવસ ઘણા થયા રે. પછી લેવું એને મને યાદ કર્યું, પણ હવે નથી લેવું. હવે 1 વાગી ગયો. હવે આપણે મેલબોર્ન મળીશું મિત્રો. રાત ગઈ સુબહ હુઆ તાજા એક ગમ હુઆ અફસોસ યારો ઇતના હુઆ. આના જેવી મજા ન થઈ. બેહજો કરી, કામ છે, તમારું કામ છે. એ પ્રોફેશનલ લોકો 8 વાગે હોઈ જાય, 9 વાગે હોઈ જાય. પણ સતામૃત મહોત્સવમાં તન મનથી જેમણે સેવા આપી એને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે, અને ભગવાન શ્રી સ્વામિનારાયણ આપ સર્વો પર ખૂબ કૃપા વરસાવે, ખૂબ પ્રેમ વરસાવે, અને સંતો પણ ખૂબ પ્રેમ વરસાવે. અને અમારાથી અત્યારે કંઈ પણ બાય મિસ્ટેક કંઈ બોલવામાં થયું અને તમને મજા ન આવી તો આપ સર્વોને હું પ્રાર્થના કરું, માફી માંગુ. એટલે જાજાથી જય સ્વામિનારાયણ.